ॐ त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम् उर्वारुकमिव बन्धनान् मृत्योर्मुक्षीयमामृतात्। કરોડો બ્રહ્માંડોના નાયક આશુતોષ મહાદેવના દિવ્ય ચરિત્રોનું દિગ્દર્શન કરાવતી પવિત્ર કથા એટલે શિવમહાપુરાણની સત્સંગ ભક્તિ સરિતા. સમસ્ત બ્રહ્માંડોમાં એકમાત્ર વ્યાપ્ત શિવતત્વનું સૂક્ષ્માતિ સૂક્ષ્મ નિરૂપણ કરતું મહર્ષિ વેદવ્યાસ રચિત મહાપુરાણ એટલે શિવમહાપુરાણની સત્સંગ ભક્તિ સરિતા. પૂજ્યપાદ સદગુરુ સ્વામી શ્રી નિર્દોષાનંદ સરસ્વતીજી મહારાજના કૃપાપાત્ર સદશિષ્ય સ્વામી શ્રી ભોલાનંદ સરસ્વતીજી મહારાજના ચરખા મુકામે વિક્રમ સંવત 2081 ના ચાતુર્માસ દરમિયાન તેઓશ્રીના શ્રીમુખેથી પ્રવાહિત થયેલી શ્રી શિવમહાપુરાણ સત્સંગ ભક્તિ સરિતા. પૂજ્ય શ્રીની અત્યંત સરળ, ભાવ ભક્તિપૂર્ણ, સુસ્પષ્ટ અને સર્વગ્રાહ્ય સુમધુર વાણી દ્વારા વહેતી આ કથા સરિતા હૃદયમાં પ્રસ્ફુટિત કરે છે અદ્ભુત શિવ ચરણાનુરાગ. શિવોપાસનાનું રહસ્ય, પ્રત્યેક કથાની માર્મિક સમજૂતી સાથે અનેક ઐતિહાસિક પ્રસંગોનું સુંદર નિરૂપણ શ્રોતાજનોને મંત્રમુગ્ધ કરે છે. જીવનું શિવ સાથે અનુસંધાન કરાવતી, અંતરમાં અનેરો શિવ ભક્તિભાવ જગાડતી અને શિવતત્વ જ્ઞાન વડે મુક્તિનો માર્ગ બતાવતી આ કથાનું રસપાન કરીએ. ચાલો આ શિવમહાપુરાણની સત્સંગ સરિતામાં સ્નાન કરી ધન્યતા અનુભવીએ. પ્રતિદિન સત્સંગ પ્રવચનનું જીવંત પ્રસારણ નિહાળો ગુરુ સાનિધ્ય યુટ્યુબ ચેનલ પર. ઓમ નમો નારાયણાય. શ્રાવણ માસનો આજે રવિવાર છે. દર રવિવારે આપણે ભગવાનની માનસ પૂજા કરીએ છીએ. એ ક્રમ પ્રમાણે આજે ભગવાન મહાદેવની આપણે માનસ પૂજા કરી લઈએ. બધાએ આંખો બંધ રાખજો, રટાર બેસો. જે પ્રમાણે અહીંયાથી ભગવાનની પૂજાનો ભાવ કરાવવામાં આવે એ પ્રમાણે તમે બધાએ મનથી ભગવાનની માનસ પૂજા કરજો. ભાવ કરો, આપણે ભગવાનના કૈલાસ ધામમાં જ બેઠા છીએ. મંદ મંદ સુગંધી શીતળ વાયુ વાઈ રહ્યો છે. ઝરમર ઝરમર વરસાદ વરસી રહ્યો છે. કૈલાસની ભૂમિ વર્તુળાકાર છે. વિશ્વકર્માજીએ ફરતા કરોડો શિવલિંગો મૂકેલા છે. કૈલાસના મધ્ય ભાગમાં 100 યોજન વિસ્તારવાળો વર્તુળાકાર વડલો છે. એ વડલાને અનેક માળ છે. એમાં સિદ્ધો શિવયોગીઓ બેઠા છે. વડલાના પાંદડે પાંદડે રત્નોના શિવલિંગો પ્રકાશી રહ્યા છે. આખો વડલો ઝળહળી રહ્યો છે. એ વટવૃક્ષના થડમાં સુંદર મજાનું સુવર્ણનું સિંહાસન છે. એ સિંહાસનમાં આપણા માતા પિતા, આપણા ઈષ્ટ આરાધ્ય દેવાધિદેવ મહાદેવ બિરાજમાન છે. બાજુમાં માતાજી બેઠા છે. મનથી ભગવાન દેખાવા જોઈએ. જો ભગવાને પોતાનો વર્ણ કર્પૂર જેવો ધવલ ગૌર વર્ણ બનાવ્યો છે. ભગવાનના મસ્તક ઉપર પીંગળી જટાને જુઓ, બીજનો ચંદ્રમા જુઓ, જટાની ઉપર ગંગાને જુઓ. ભગવાનના લલાટમાં ભસ્મનો ત્રિપુંડ છે. 3 નેત્રો છે. કાનમાં કુંડળ ચમકી રહ્યા છે. જુઓ, ભગવાનના ગાલ ગુલાબી છે, હોઠ લાલ છે, કંઠ નીલો છે. રુદ્રાક્ષની માળાઓ ભગવાને પહેરી છે. તક્ષક નાગ ભગવાનના કંઠની શોભાને વધારી રહ્યા છે. ભગવાને ડાબા ખભે જનોઈ પહેરી છે. કેળ ઉપર વાગાંબર વીંટાળેલું છે. અંગ ઉપર ગજાંબર ઓઢેલું છે. ભગવાને ચતુર્ભુજ સ્વરૂપ ધારણ કર્યું છે. પ્રથમ જમણા હસ્ત વડે આશીર્વાદ આપી રહ્યા છે. બીજા જમણા હસ્ત વડે કમંડળ ધારણ કર્યું છે. ત્રીજો ડાબો હસ્ત ગોઠણ ઉપર રાખેલો છે. ચતુર્થ ડાબા હસ્ત વડે ત્રિશૂળ અને ડમરું ધારણ કર્યું છે. માતાજી પણ ખૂબ શોભાયમાન થઈ રહ્યા છે. ઇન્દ્રાદી દેવતાઓ ભગવાનની ચામર ઢોળી રહ્યા છે. સનકાદી કુમારો ભગવાનની સ્તુતિ કરી રહ્યા છે. આજે કૈલાસમાં ખૂબ ગીર્દી છે. ભગવાનની પૂજા માટે કરોડો દેવતાઓ આવી ગયા છે. બ્રહ્મા અને વિષ્ણુ પણ આવ્યા છે.
મણિગ્રીવ દ્વીપમાંથી બધી દેવીઓ આવ્યા છે, પાતાળમાંથી નાગ દેવતાઓ આવ્યા છે, સપ્તર્ષિઓ પણ છે, મહર્ષિઓ, દેવર્ષિઓ, રાજર્ષિઓ, બ્રહ્મર્ષિઓ છે, બહુ મોટા મોટા સિદ્ધો, યોગીઓ, મહાપુરુષો છે, ગંધર્વો, યક્ષો, કિન્નરો પણ આવ્યા છે. ભગવાનના ગણો તો અસંખ્ય છે, ખૂબ ગીર્દી છે. ભગવાન પાસે આપણે કેમ પહોંચવું? પણ વીરભદ્રજી આપણને ઓળખી ગયા કે આ તો ભગવાનની બહુ વહાલા બાળકો છે. રોજ ભગવાનની પાર્થિવ પૂજા વખતે આમંત્રણ આપવા આવે છે સવારમાં. આજે માનસ પૂજા માટે આવ્યા લાગે છે, એટલે આપણને બધાની વચ્ચેથી માર્ગ ખુલ્લો કરી દીધો, રસ્તો કરી દીધો અને છેક ભગવાનના ચરણો સુધી આપણને લઈ ગયા છે. ભગવાનના ચરણો સુધી આપણે પહોંચી ગયા. ભગવાનના ચરણોમાં કમળના પુષ્પો ચડાવી દો, બિલીપત્ર ચડાવી દો, સાષ્ટાંગ દંડવન નમસ્કાર ભગવાનને મનથી કરી લો. ભગવાનને પ્રાર્થના કરો, મહાદેવ આપે અમારી પર ખૂબ કૃપા કરી, અમને આપણી માનસ પૂજામાં જોડી દીધા. મહાદેવ આપ બહુ દયાળુ છો, કૃપાળુ છો. મહાદેવ હવે અમારે આપના ચરણોની માનસ પૂજા કરવી છે. મહાદેવ અમે આપના સિંહાસનની નીચે ચતુષ્કોણ બાજટ મૂક્યો છે, એ બાજટની ઉપર સોનાનો ત્રાસ પધરાવ્યો છે. મહાદેવ ભોળીમાં અમારે આપના ચરણો પ્રક્ષાલન કરવા છે, આપના ચરણ કમળોને નીચે ત્રાસમાં પધરાવવાની કૃપા કરો. મહાદેવ પધરાવો. મહાદેવ ભગવાને આપણી પ્રાર્થના સાંભળી છે, માતાજી સાંભળી છે. બધાય ભગવાને અને માતાજી ચરણો નીચે પધરાવ્યા છે. હવે આપણા ડાબા હાથમાં શીતળ સુગંધી ગંગાજળ ભરેલો સોનાનો કળશ લઈ લો. ભગવાનના અને માતાજીના ચરણો ઉપર ગંગાજળ પધરાવવા માંડો. જમણા હસ્ત વડે ચરણ પ્રક્ષાલન કરવા માંડો. ભગવાનના ચરણો અત્યંત મૃદુ છે, અત્યંત કોમળ સુવાળા છે. ધીમે 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 અડજો. ભગવાનને કષ્ટ ન પહોંચે એવી રીતે ભગવાનના ચરણ પ્રક્ષાલન કરજો. ચરણ પ્રક્ષાલન થઈ ગયા છે, નીચેથી ત્રાસ લઈ લો અને સુવાળા કેસરી રંગના નેપકિન વડે ભગવાનના અને માતાજીના ચરણોને લૂછી નાખો. ભગવાનના ચરણો પર આપણે ચંદન કરવું છે. સોનાની કટોરી છે, તેમાં કેસર, કસ્તુરી, ભસ્મ થી મિશ્રિત કરેલું સુખડનું મલયાચલનું સુગંધી ચંદન ઘોળેલું તૈયાર છે. તમારા જમણા હાથની ત્રીજી આંગળી ઉપર ચંદન લઈ લો અને ભગવાનના અને માતાજીના જમણા ચરણના અંગુષ્ઠના નખચંદ્ર ઉપર ચંદનનો ચાંદલો કરી દો. પછી ભગવાનને મનથી ચરણોમાં અક્ષત ચડાવી દો, ગુલાબના પુષ્પો ચડાવી દો, બિલીપત્રો ચડાવી દો, અબીલ ગુલાલ ચડાવી દો. માતાજીને પણ અબીલ ગુલાલ કુમકુમ સિંદૂર ચડાવી દો. પછી ભગવાનને આપણે અર્ઘ્ય આપવો છે. ભગવાનનું ચરણામૃત જે છે એમાંથી પહેલાં આચમન લઈ લો. તમારી હથેળીમાં લઈ ભગવાનનું ચરણામૃત પી લો. પછી હાથ ધોઈ નાખો આપણાને. ભગવાનને આપણે અર્ઘ્ય આપો. માંગલિક પદાર્થોનો ચંદન, અબીલ ગુલાલ વાળો પુષ્પ, બિલીપત્ર, અક્ષત, જળ વગેરે ભગવાનને આપણે અર્ઘ્ય આપો છે. હસ્તમાં ભગવાનની પીવાનું પાણી આપવા માટે શીતળ સુગંધી ગંગાજળ ભરેલો સોનાનો કળશ ભગવાનના હસ્તમાં અર્પણ કરો. માતાજીને પણ અર્પણ કરો. ભગવાન જો જલપાન કરી રહ્યા છે, ભગવાનને આપણે સ્નાન કરાવવું છે. હવે ભગવાનની સમક્ષ 8.25 ફૂટનું સોનાનું સુંદર લિંગ પ્રગટ થયું છે. આખું લિંગ ચમકી રહ્યું છે. લિંગની ઉપર નાગ છે, રુદ્રાક્ષની માળા છે, બિલીપત્ર છે, કમળ છે, ત્રિપુંડ છે. ભગવાનની પ્રાર્થના કરો, મહાદેવ પ્રભુ અમારે આપને આજે સ્નાન કરાવવું છે. અલગ અલગ વિવિધ દ્રવ્યોથી આપને અભિષેક પણ કરવા છે. મહાદેવ લિંગમાં બિરાજમાન થવાની કૃપા કરો. પધારો મહાદેવ, લિંગમાં પધારો. પધારો પ્રભુ. ભગવાને પ્રાર્થના સાંભળી. ભગવાન ઊભા થઈ ગયા, માતાજી ઊભા થઈ ગયા. ધીરે ધીરે ભગવાનની અંદર માતાજી સમાઈ ગયા છે, ભળી ગયા છે. શિવની અંદર શક્તિ ભળી ગયા. પછી જેટલા બધાય દેવતાઓ અને દેવીઓ હતા, બ્રહ્માજી અને વિષ્ણુ, બધી દેવીઓ બધાય ભગવાનની અંદર એક પછી એક સમાવા માંડ્યા. બધાય દેવી દેવતા, બધાય ગણો પણ ભગવાનની અંદર ભળી ગયા છે. એક ભગવાન જ હવે આપણને દેખાય છે. ધીમે ધીમે ભગવાન પણ શિવલિંગની અંદર બિરાજમાન થઈ ગયા. ભાવ કરો.
ભગવાન આપણને ઝાંખા ઝાંખા દેખાય છે શિવલિંગમાં. ભગવાનની જટાને ખોલી નાખી છે. હવે લિંગ ભગવાનની ઉપર 108 શીતળ ગંગાજળ, સુગંધી ગંગાજળ ચડાવવા માંડો મનથી, અને જમણા હાથથી લિંગ ભગવાનને ચોળીને સ્નાન કરાવવા માંડો. ભગવાનને સ્નાન થઈ ગયું છે. હવે 108 ઘડાથી કવલી ગાયના દૂધનો અભિષેક લિંગ ભગવાનની ઉપર કરો. દૂધની સફેદ ધારાઓ લિંગની ઉપર રેલાઈ રહી છે. મનથી દેખાવું જોઈએ, મન બીજે ક્યાંય જવા દેતા નહીં. પછી ભગવાનને 108 ગળા દહીંના ચડાવી દો, 108 ગળા ઘી, 108 ગળા મધ, 108 ગળા પ્રવાહી સાકર ચડાવી દો. ભગવાનને નાળિયેરનું જળ 108 ગળા, કેસરનું જળ 108 ગળા, શેરડીનો રસ 108 ગળા, ચંદનનું જળ 108 ગળા ચડાવી દો મહાદેવને. પછી 108 ગળા કેરીનો રસ ચડાવી દો ભગવાનને. મોસંબીના રસ 108 ગળા ચડાવીને અભિષેક કરી દો. સુગંધી તેલનો અભિષેક કરી દો. મનથી 7 ધાન્યો ચડાવી દો. તલનો અભિષેક કરો, ઘઉંનો, જવનો અભિષેક કરો. ભગવાનને અનેક દ્રવ્યોથી અભિષેક કર્યા છે. પછી શુદ્ધ જળ ચડાવીને બધા જ દ્રવ્યોને સાફ કરી નાખો. સાફ થઈ ગયા છે. હવે 1008 ઘડાની અખંડ જળધારા ગંગાજળની લિંગ ભગવાનની ઉપર મનથી ત્રંબકમ મંત્ર બોલતા બોલતા કરવા માંડો. ઓમ ત્રંબકમ યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમિવ બંધનાન મૃત્યોરમુક્ષ્યમામૃતાત. ઓમ ભૂર્ભુવસ્સુઃ શ્રી મહારુદ્ર સામ સદાશિવાય નમઃ. અમૃતાભિષેકમ સમર્પયામિ. અભિષેક થઈ ગયો ભગવાનને. હવે લૂછી નાખો. સુવાળો ટુવાલ લઈ લિંગ ભગવાનને ધીમે ધીમે લૂછી નાખો. લિંગ ભગવાનની ઉપર હવે મનથી વાઘાંબર ઓઢાડી દો, ગજાંબર પહેરાવી દો. મનથી લિંગ ભગવાનની ઉપર રુદ્રાક્ષની માળા નવી પહેરાવી દો. સર્પનું આભૂષણ નવું પહેરાવી દો. ભગવાનને મનથી જનોઈ પહેરાવી દો લિંગ ભગવાનની ઉપર. જો ભગવાન હવે ધીમે ધીમે લિંગમાંથી બહાર પધાર્યા છે. ભગવાન બહાર પધારી ગયા છે. ભગવાનમાંથી માતાજી બહાર પ્રગટ થયા પાર્વતીમાં. વિષ્ણુ ભગવાન બધાય દેવી દેવતાઓ જે ભગવાનમાં ભળી ગયા હતા બધા જ ભગવાનની અંદરથી બહાર પ્રગટ થવા માંડ્યા છે. બધાય ભગવાનને બેસવા માટે આપણે આસન મૂકી દીધા છે, સિંહાસનો. ભગવાન ધીમે ધીમે સિંહાસનમાં બેસી ગયા, માતાજી બેસી ગયા, બધાય દેવી દેવતા બધાને બેસાડી દીધા. આપણે બધાની પૂજા થવાની છે. જે ભગવાનને આપણે જે વસ્તુ ચડાવશું એ બધા દેવતાઓને ચડવા માંડશે, માતાજીને ચડાવશે, બધી દેવીઓને ચડવા માંડશે. ભગવાનને આપણે હવે ચંદન કરવું છે. કેસર કસ્તુરીનું ચંદન લઈ લો સોનાની કટોરીમાંથી 3 આંગળી ઉપર. ભગવાનના લલાટમાં 3 રેખા કરી દો. અંગૂઠામાં લઈને ઊભી રેખા ભગવાનના લલાટમાં ચંદનની કરી દો. માતાજીને કુમકુમનો ચાંદલો કરી દો. દેવી દેવતાઓને જેને જેને જે વિલેપન વહાલા હોય એનું વિલેપન કરવા માંડો. પણ બધાય દેવી દેવતાઓ એમ જ કહે છે કે અમને તો ભસ્મ જ વાલી છે, અમે તો બધા શિવના જ ભક્તો છીએ, એટલે અમને બધા એને ભસ્મ જ કરી દઉં. પછી આપણે બધા એને ભસ્મ જ કરી દીધી. પછી ભગવાનને મનથી અક્ષત ચડાવી દો. અખંડ 1.25 લાખ સુગંધી અક્ષત મનથી ભગવાનને આપણે પુષ્પો ચડાવવા માંડો. જો દરેક પ્રકારના પુષ્પોના કરંડિયા આપણી બાજુમાં બધા તૈયાર જ છે. એમાં કમળ પહેલાં ચડાવો, સફેદ કમળ ચડાવો. નીલ કમળ ભગવાનને બહુ વાલા છે, નીલ કમળ ચડાવી દો. પીળા કમળ, ગુલાબી કમળ, રક્ત કમળ, વાદળી રંગના કમળ ચડાવી દો. ભગવાનને લાલ ગુલાબ ચડાવી દો. ગુલાબી ગુલાબ ખૂબ ચડાવવા જ માંડજો. ભગવાનને માતાજીને બધાને ચડી જ રહ્યું છે. ભગવાનને સફેદ ગુલાબ, પીળા ગુલાબ, ગલગોટા ચડાવી દો. અનેક પ્રકારના નાની મોટી કરેણના પુષ્પો ચડાવી દો. મધુમાલતીના પુષ્પો. પારિવર્ધનમ ઉર્વારુકમિવ બંધનાન મૃત્યોરમોક્ષ્યમામૃતાત. એટલા બધા પુષ્પો આપણે ચડાવ્યા ભગવાનને. ખૂબ પુષ્પો, ડોલરના અને ચાંદનીના પુષ્પો ચડાવ્યા. ચમેલીના, પારિજાતના, શિવલિંગીના પુષ્પો,
ભગવાનને ચડાવ્યા. ધતુરાના પુષ્પો વાલા છે મહાદેવ, ખૂબ ચડાવી દીધા. એટલા પુષ્પો ચડાવ્યા, ભગવાન આખા ઢકાઈ ગયા માતાજી. પછી ભગવાને જટા થોડીક હલાવી છે એટલે પુષ્પો નીચે ખરી ગયા. પછી ભગવાનને આપણે ફૂલની માળા પહેરાવી છે. નીલ કમળના પુષ્પોની માળા ગૂંથેલી તૈયાર છે. વચ્ચે વચ્ચે બિલીપત્રો પણ ગૂંથેલા છે. ભગવાનના કંઠમાં નીલકમળ પુષ્પમાળા પહેરાવી દો. માતાજીના કંઠમાં લાલ ગુલાબની, ગણપતિની લાલ પુષ્પની માળા, વિષ્ણુ ભગવાનને વૈજયંતી માળા, જેને જે ફૂલ ગમતા હોય બધાને ચડાવવા જ માળા. બિલીપત્રો ભગવાનને 1.25 લાખ ચડાવવા છે, તૈયાર જ છે કરંડિયામાં. મનથી લઈને ભગવાનને ચડાવવા જ માંડો મસ્તક ઉપર. ઓમ હરાય નમઃ, ઓમ મહેશ્વરાય નમઃ, ઓમ શૂલપાણ્યય નમઃ, ઓમ પિનાકધારિણે નમઃ, ઓમ શિવાય નમઃ, ઓમ પશુપતયે નમઃ, ઓમ મહાદેવાય નમઃ. બિલ્વપત્રાણી સમર્પયામિ. એટલા બધા બિલીપત્રો ચડાવ્યા, ભગવાન ઢકાઈ ગયા. ભગવાને જટા થોડીક હલાવી નીચે ખરી ગયા બિલીપત્રો. પછી ભગવાનને મનથી અબીલ ચડાવી દો, ગુલાલ ચડાવી દો, મનથી સુગંધી તેલ ચડાવી દો, અત્તર ભગવાનને મનથી. હવે આપણે ધૂપ આપવો છે. સુગંધી ધૂપિયું, સોનાનું ધૂપિયું છે, એમાંથી અગર તગરના ગુગળના ધૂપ અંદરથી સુગંધ નીકળી રહી ધુવાળો. ભગવાનને ધૂપ આપી દો, માતાજીને આપી દો, બધા પરિવારની ધૂપ. આખા કૈલાસમાં ધૂપની સુગંધ 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 ફેલાઈ ગઈ જુઓ. ભગવાનને હવે આપણે દીવો બતાવવા છે. સોનાની થાળી છે, એમાં રત્નોના 5 દિવેલિયા છે. કવલી ગાયનું ઘી એમાં પૂર્યું છે. દીવડાઓ પ્રકાશિત છે. હાથમાં થાળી લઈ લો. ભગવાનની દીવાઓ બતાવી દો, 5 દીવા માતાજીને બતાવી દો, બધાય દેવી દેવતાને. ભગવાનની સામે આપણે 1008 દીવડાઓની ઓમકારવાળી દીપમાળા પણ પ્રગટાવી છે. ભગવાનને બતાવી દો, પ્રભુ અમારી દીપમાળા ઉપર દ્રષ્ટિ કરો, દ્રષ્ટિ કરો. ભગવાનના જેટલા જેટલા શિવલિંગો કૈલાસની ફરતા ફરતા મૂકેલા છે વિશ્વકર્માજી, બધાની સામે એક એક દીવડાઓ જગેલા છે. જ્યાં આપણી દ્રષ્ટિ જાય ત્યાં દીવા 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 જ દેખાય છે. ભગવાનને હવે આપણે જમાડવા છે. ભગવાનને બેસવા માટે, જમવા માટે બેસવાના બાજટ મુકાઈ ગયા. સોનાના ચતુષ્કોણ બાજટ છે, રત્ન જડિત બાજટ છે, માતાજીનો બાજટ, બધાય દેવી ભગવાનના બધા બાજટ મુકાઈ ગયા લાઈનમાં. ભગવાનની પ્રાર્થના કરો, મહાદેવ પ્રભુ અમે આપની માટે આજે ભાવતા અનેક પ્રકારના વ્યંજનો ભોજનો મનથી બનાવ્યા છે. મહાદેવ અમારા ભાવના મનથી બનાવેલા ભોજન જમવા માટે પ્રભુ પધારો પધારો. મહાદેવ બાજટ ઉપર બિરાજમાન થવાની કૃપા કરો. ભગવાન જો ઊભા થઈ ગયા, માતાજી સિંહાસનમાંથી ઊભા થઈ ગયા અને ધીમે ધીમે બાજટ ઉપર બેસી ગયા. માતાજી બધા બેસી ગયા છે. પછી ભગવાનની સામે થાળ મૂકવા માટે પણ બાજોઠ મુકાઈ ગયા. વર્તુળાકાર ગોળાકાર બાજટ, સોનાના બાજટ છે. ઘૂઘરીઓ અંદર લટકી રહી છે બાજોઠની કિનારીએ. વિષ્ણુ ભગવાન બેઠા છે. બ્રહ્માજી, ઇન્દ્રાદી, ચંદ્ર, સૂર્ય બધાને, બધી માતાઓ, લક્ષ્મી માતા, સરસ્વતી, બ્રહ્માણી, ઇન્દ્રાણી, બધી દેવી દેવતા, ભદ્રકાલી, ચામુંડા, નવદુર્ગા, મહાદુર્ગા, બધી દુર્ગા દેવી બધાને જમાડવાના છે આપણે. આખા જગતમાં જેટલા બધા કરોડો બ્રહ્માંડમાં જેટલા જીવો છે બધાયને આપણે જમાડવાના છે. સમૂહ ભોજન છે ભગવાનની સાથે સાથે બધાયને. ભગવાનની સામે બાજટ ઉપર આપણે થાળ મૂકી જવું. ભગવાનને જમવાનો સોનાનો થાળ મૂકી જવું. માતાજીનો થાળ, બધાનો થાળ મુકાઈ ગયો. ભગવાનને થાળમાં અનેક પ્રકારના બધા વ્યંજનો પીરસેલા છે. અનેક પ્રકારના મિષ્ટાન ભગવાનને ધર્યા છે. લાડુ ધરી દીધા છે થાળમાં. અનેક પ્રકારના લાડવા છે. મગજની લાડુડી છે, ઘૂઘરા છે, જલેબી છે, બરફી છે, મોહનથાળ છે, અડદિયા છે, ગુલાબજાંબુ છે. ભગવાનને જમવા માટે અનેક પ્રકારના હલવા છે, અનેક પ્રકારના ફરસાણ છે, ભજીયા વગેરે, અનેક પ્રકારના ઊંધિયાના શાક પણ છે, સંભારા છે, અથાણા છે, રાયતા છે, સૂકા મેવા છે, અનેક પ્રકારના ફ્રૂટ ફળ બધે ભગવાનની સુધારીને મૂકેલા છે થાળમાં. પછી પીવાના કટોરા, દૂધપાક ભરી દીધો છે. ભગવાનને મોસંબીનો રસ છે, કેરીનો રસ છે, ઘણા બધા દ્રવ્યો પીવા માટેના પાયસ પદાર્થો છે. ભગવાનને પૂરી પણ ધરી દીધી છે, ખીર ધરી દીધી છે. વચ્ચે થાળમાં થોડીક જગ્યા ખાલી છે,
એમાં ચૂરમું ભગવાનને પીરસી દો, એમાં કવલી ગાયનું ઘી પધરાવી દો, તપેલીમાંથી રેડો. જો ભગવાન ચૂરમું ચોળવા માંડ્યા, માતાજી પણ ચૂરમું ચોળવા માંડ્યા, ભગવાન હવે જમવા માંડ્યા. જુઓ ભગવાન જમી રહ્યા છે. તમે હાથમાં પવન નાખવા માટે વીંજણો લઈ લો, ભગવાનની ચામર ઢોળવા માંડો, પવન નાખવા માંડો. ભગવાન જમી રહ્યા છે, પણ ભગવાન તો ફ્રૂટ જ જમે છે, સફરજન ને થોડુંક ચીકુ ને પોપૈયો. પ્રભુ થોડુંક મિષ્ટાન તો જમો મહાદેવ. ભગવાન ડ્રાય ફ્રૂટ જમવા માંડ્યા, પછી કાજુ ને બદામ ને કિસમિસ ને અખરોટ ને. પ્રભુ આપના માટે જ અમે ભાવથી મિષ્ટાન બનાવ્યા છે, પ્રભુ જમો જમો. ભગવાન કે બાળકો મને સાદું ભોજન ભાવે, પ્રભુ અમારો બહુ ભાવ છે. તો ભગવાને આપણો ભાવ રાખ્યો છે. ભગવાને મુખ કમળ ખોલ્યું છે. ભગવાનના મુખમાં બરફી જમાડી દો, માતાજીના મુખમાં મોહનથાળ જમાડી દો, ગણપતિને ચૂરમાનો લાડુ જમાડી દો, વિષ્ણુ ભગવાનને ગુલાબજાંબુ જમાડી દો. બધાય દેવી દેવતાને ખૂબ જમો જમો ખૂબ આગ્રહ કર્યો છે. ભગવાન કેલા બાળકો તમે બધા બહુ ભાવ કરો છો. પ્રભુ આપ જ અમને બધું ભાવ કરાવો છો મહાદેવ, અમને બીજું કાંઈ આવડતું નથી. પછી ભગવાનને આપણો બહુ ભાવ હતો એટલે બધામાંથી થોડું થોડું ભગવાન જમ્યા છે. બધામાંથી થોડું થોડું જમી લીધું. ભગવાને જમી લીધું. ભગવાનને આપણે હવે હસ્તમુખ ધોવરાવવાના છે. થાળ લઈ લો બાજટ ઉપરથી અને ખાલી ત્રાસ મૂકી દો બાજટ ઉપર. ભગવાને એમાં હાથ લંબાવ્યા છે. ભગવાનના હસ્ત ઉપર ગંગાજળ પધરાવવા માંડો. ભગવાનની હસ્તમુખ ધોઈ નાખ્યું. પીવાનું પાણી આપી દો ભગવાનને, કળશ સોનાનો ગંગાજળનો ભરેલો. ભગવાનને મુખ લૂછવા માટે નેપકિન આપી દો. ભગવાનને ધીમે ધીમે ઊભા થઈએ બાજટ ઉપરથી. સિંહાસનમાં બેસી ગયા છે. માતાજી બેસી ગયા, બધા પરિવાર બેસી ગયા છે. ભગવાનને પાન બીડા આપો મુખવાસના. પાનની અંદર દરેક પ્રકારના મુખવાસ છે. એલચી છે, તજ લવિંગ છે, વરિયાળી છે, અળસીનો મુખવાસ છે, ધાણા દાળ છે. ભગવાન પાન ચાવી રહ્યા છે. માતાજી ચાવવા માંડ્યા. ભગવાનને દક્ષિણા આપવાની છે. 1.25 લાખ સોના મોહરોની થેલીઓ તૈયાર જ છે. મનથી ભગવાનને આપવા માંડો. એક ભગવાનને, એક માતાજીને, બધાને એક એક થેલી આપી દો. ભગવાનને આપણે દક્ષિણા આપી દીધી. હવે આરતી કરવાની છે. કર્પૂર મહાઆરતી છે સમૂહની. બધાએ તમારા જમણા હાથમાં સોનાની આરતી લઈ જાઓ. સોનાની આરતી છે, એમાં કપૂર મૂકેલું છે, ગાયનું ઘી પૂરેલું છે. તમારા ડાબા હાથમાં ગરુડ ઘંટી લઈ જાઓ. જો આરતીના ઉત્સવમાં બધાય દેવતાઓ જોડાઈ ગયા. દેવતાઓ દુંદુભી વગાડી રહ્યા છે, ગંધર્વો ગાન કરવા માંડ્યા છે, અપ્સરાઓ નૃત્ય કરી રહી છે. ઢોલ, ભેરી, મૃદંગ, શંખ, નગારા, ડમરૂ બધા વાદ્યો તાલબદ્ધ સ્વરથી વાગવા માંડ્યા છે. ભગવાનની આરતી મનથી ઉતારવા માંડો. કર્પૂર ગૌરમ કરુણાવતારમ સંસાર સારમ ભુજગેન્દ્રહારમ સદા વસંતમ હૃદયારવિંદે ભવમ ભવાની સહિતમ નમામિ. ઓમ ભૂર્ભુવસ્વ શ્રી મહારુદ્ર સામ સદા શિવાય કર્પૂરાર્તિકમ સમર્પયામિ. આરતી ઉપરથી ફૂલ ઉતારી ભગવાનના ચરણોમાં ચડાવી દો. માતાજીના ચરણોમાં ભગવાનની પરિક્રમા ફરવાની છે. મનથી ભગવાનની ફરતા ફરવા જ માંડો, ફરવા જ માંડો. ભગવાનની ફરતા ફરતા જ્યારે આપણે ભગવાનની સામે આવીએ ત્યારે સાષ્ટાંગ દંડવત પ્રણામ પણ કરતા જાજો. 1008 પરિક્રમા, 1008 દંડવત પ્રણામ મનથી કર્યા છે. પછી ભગવાનને આપણે મંત્ર પુષ્પાંજલિ આપવાની છે. તમારી અંજલિમાં ખોબામાં દરેક પ્રકારના પુષ્પો, બેલીપત્રો અને અક્ષત લઈ લો. ભગવાનના ચરણોમાં સબીલીપત્ર મંત્ર પુષ્પાંજલિ ચડાવી દો. માતાજીને ચડાવી દો. પછી ભગવાનને વિશેષ અર્ઘ્ય આપી દો. હસ્તકમળમાં જળ, અક્ષત, ચંદન, અબીલ, ગુલાલ, પુષ્પ, બિલીપત્ર, મુખવાસ ભગવાનને અર્ઘ્ય આપી દીધો છે. ફળનો અર્ઘ્ય ભગવાનને આપવો છે. સોનાની ટોપલીમાં દરેક પ્રકારના ફ્રૂટ મૂકેલા છે. ટોપલી ભગવાનના હસ્તમાં આપી દો. ફળ અર્ઘ્યની માતાજીને પણ આપી દો. ભગવાનનું આપણે પૂજન પૂરું થઈ ગયું માનસિક. હવે ધ્યાન કરો. જો ભગવાનની મનથી દેખાવા જોઈએ. ભગવાન આપણી સામે જ જોઈ રહ્યા. જો
આપણી સમયે મંદ મંદ હસી રહ્યા છે, કૃપા દ્રષ્ટિ કરી રહ્યા છે, આશીર્વાદ આપી રહ્યા છે. ભગવાન કે મારા બાળકોએ કેવી ભાવથી પૂજા કરી જો. ભગવાન આપણી પર ખૂબ ખૂબ પ્રસન્ન છે. ભગવાનના ચરણોમાં સાષ્ટાંગ દંડવત પ્રણામ કરી લો, ભગવાનના ચરણનો સ્પર્શ કરી લો અને કરબદ્ધ થઈ હાથ જોડી ભગવાનની સામે રડતા રડતા ભાવથી પ્રેમથી બધાએ પ્રાર્થના કરજો. બોલજો, હે નાથ, હે પ્રભુ, હે મહાદેવ, હે દીનબંધુ, હે કૃપા સિંધુ, હે નોધારાના આધાર, હે પતિત પાવન, હે ભક્તવત્સલ મહાદેવ, હે ભોળી માં, હે ભવાની માં, હે ઉમિયા માં, હે ભોળા શંભુ, અમે આપના છીએ, આપ અમારા છો. આ જગતમાં આપના બાળકોનું આપ સિવાય બીજું કોઈ નથી. ગમે તેવા તોય અમે આપના છીએ અને કાયમને માટે આપના જ રહેવાના છીએ. માટે હે મહાદેવ, આપના બાળકોને આપના દિવ્ય સ્વરૂપમાં હવે સમાવી લો. આપથી અલગ અમારે રહેવું જ નથી. આ જગતમાં જન્મો જન્મોથી મેં ભૂલા પડી ગયા છીએ, ભટકી રહ્યા છીએ. હે મહાદેવ, હવે આપના બાળકને આપના ધામમાં લઈ જાઓ. આપ તો સર્વસમર્થ છો, ધારોય કરી શકો છો. અનેક પાપીઓને, અનેક દુષ્ટોને આપે દર્શન આપ્યા છે, તો અમને કેમ આપતા નથી? આપના બાળકોની શું ભૂલ થઈ ગઈ? બાળકોની ભૂલ સામે ન જોવાય. બાળકો તો ભૂલોના ભરેલા જ હોય છે. હે મહાદેવ, હે ભોળી માં, આપનો વહાલ ભરેલો, પ્રેમ ભરેલો વરદ હસ્ત અમારા મસ્તક ઉપર પધરાવી દો. હે ભોળાનાથ, હે ભોળી માં, આપના માર્ગના અમે સાવ અજાણ્યા છીએ. અમને કાંઈ આવડતું નથી, પૂજાએ આવડતી નથી, મંત્રોય આવડતા નથી, વેદો ભણ્યા નથી, શાસ્ત્રોનું જ્ઞાન નથી. આપે અમને જેવો ભાવ કરાવ્યો એવા ભાવથી આપની માનસ પૂજા અમે કરી છે. અમારી આ પૂજાને સ્વીકારી લેજો. હે પ્રભુ, આપના બાળકોની એક જ ઈચ્છા છે કે આપના દર્શન થઈ જાય. હે મહાદેવ, હે ભોળી માં, અમારા જીવનમાંથી જે આપને ન ગમતા હોય એવા દુર્ગુણોને દૂર કરી દેજો. જે સદ્ગુણો આપને ગમતા હોય એ સદ્ગુણોથી અમને ભરી દેજો. હે મહાદેવ, અમારા જીવનથી કોઈ પણ જીવ પ્રાણીનું અહિત ન થઈ જાય એવી કૃપા કરજો. અમારા જીવનથી બધાય જીવ પ્રાણીઓનું હિત થાય, સૌનું કલ્યાણ થાય, સૌને આનંદ થાય, સૌને શાંતિ મળે, સૌ સુખી થાય, સૌ નિરોગી થાય, બધાય આપના ભક્ત બની જાય. અમારું સંપૂર્ણ જીવન આપની પૂજાનું પુષ્પ બની જાય એવી કૃપા કરજો. મારી સાથે રહેજો, દયાળુ બનજો, કૃપાળુ બનજો. ઓમ નમઃ પાર્વતી હર હર મહાદેવ હર. ભગવાન એટલા દયાળુ છે, આપણી પાસે ભગવાને માનસ પૂજા કરાવી. માનસ પૂજા ભગવાનની બહુ વહાલી છે. હજારો પૂજા કરો બહારની અને જે ફળ મળે એ ફળ અત્યારે આપણને મળ્યું છે. એક માનસ પૂજા આપણે કરીને ભગવાનના કૈલાસમાં જ આપણે પહોંચી ગયા હતા. માનસ પૂજાથી તમારું મન બહુ શુદ્ધ થઈ જાય.
માનસ પૂજા તમે ગમે ત્યાં કરી શકો, નાયા ધોયા ન હોય તોય કરી શકો, વાડીએ ગયા હો તો ત્યાંય કરી શકો, મુસાફરી કરતા હો, ગાડીમાં બેઠા હો ત્યાંય બેઠા બેઠા ભાવ કરવા માંડો, કૈલાસમાં બેઠા છીએ, ઘરમાં કરી શકો, ગમે ત્યાં. એમાં કોઈ મંત્રો બોલવાની જરૂર નથી, કાંઈ વસ્તુની જરૂર જ નથી. અને કેટલી કિંમતી વસ્તુ ભગવાનને આપણે જમાડી શકીએ, પહેરાવી શકીએ. એટલે માનસ પૂજા બધી પૂજાઓમાં ઉત્તમ છે. ભગવાન તો બહુ દયાળુ છે, ભાવને આધીન થઈ જાય છે. ભક્તોના ભાવને પૂરા કરવા માટે જ ભગવાન અવતારો લે છે. શિવપુરાણની અંદર ભગવાને કેટલા બધા અવતારો લીધા. જો આ શતરુદ્ર સંહિતાની કથા આપણે કરી રહ્યા છીએ શિવપુરાણમાં, ભગવાનના એમાં 100 અવતારોની કથા આમાં બતાવેલી છે. શત એટલે 100, પછી કોટિરુદ્ર સંહિતાની પછી આવશે. કોટી એટલે કરોડ, કરોડોની સંખ્યામાં ભગવાનના અવતારો થયા. કેટલા ભગવાનના અવતારો છે. અને આ 10મા અધ્યાયની અંદર, આ શતરુદ્ર સંહિતાના 10મા અધ્યાયની અંદર તો નંદીશ્વર સનત કુમારોને કહે છે કે ભગવાનના અવતારોની કોઈ ગણતરી જ નથી. આમાં એમ ચોખ્ખું લખ્યું છે કે આકાશના તારાઓ કદાચ ગણી શકાય. કેટલા બધા તારા હોય આકાશમાં, ગણી શકાય? નો. પણ છતાંય કદાચ આપણે ગણી શકીએ. વરસાદ વરસતો હોય ત્યારે કેટલા ટીપા પાણીના પડ્યા, ગણી શકીએ? ન ગણી શકીએ. કદાચ ગણી શકીએ. આ પૃથ્વીની ઉપર કેટલી ધૂળના રજકણ કેટલા પડ્યા છે, ગણી શકીએ? ન ગણી શકીએ. છતાંય કદાચ ગણી શકાય. પણ ભગવાનના કેટલા અવતારો થયા ને, એની તો કોઈ ગણતરી જ નથી. એટલા અસંખ્ય અવતારો ભગવાનના છે. એકંદરે તો બધું મહાદેવ જ છે ને. આપણે મહાદેવ જ છીએ. આપણે કંઈ માણસનું શરીર થોડા છીએ કંઈ. આ તો શરીર તો હાડમાસનું એક ખોખું છે, કપડાં છે આત્માને પહેરવાના. આપણે ભૂલથી એમ માની લીધું કે હું આ છું, હું પુરુષ છું, ને સ્ત્રી છું, ને હું યુવાન છું, હું બાળક છું, હું વૃદ્ધ છું, હું પટેલ છું, હું દરબાર છું, હું બ્રાહ્મણ છું, હું ગામડાનો છું, ને આ ચરખા ગામનો છું, કે આ ગામનો છું. આ બધું ખોટું છે. તમે એ કાંઈ નથી. તમે શિવ છો. શિવ છો એ આપણને અનુભવ થઈ જવો જોઈએ, આપણને દ્રઢ થઈ જવું જોઈએ. આ બધી પૂજા આપણે કરીએ, કરતાં 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 આપણને અંદરનું જ્ઞાન આપણે કરવાનું છે કે આપણે શિવ જ છીએ. ખોટું આપણે ભટકતા હતા જ્યાં ત્યાં. એવું જ્ઞાન કરવા માટે જ આ પૂજા છે, આ શિવપુરાણની કથા છે. નંદીશ્વરજી સનત કુમારોની આજે શતરુદ્ર સંહિતાના 10મા અધ્યાયની કથામાં ભગવાન મહાદેવના શલભ અવતારની કથા કરી રહ્યા છે. શલભ એટલે તીડ. તીડના સ્વરૂપે ભગવાન પ્રગટ થયા હતા. કઈ રીતે તેની કથા છે. આપણે નૃસિંહ ભગવાનની કથા સાંભળી છે. પ્રહલાદને બચાવવા માટે અને હિરણ્ય કશિપુને મારવા માટે વિષ્ણુ ભગવાન નરસિંહ રૂપે પ્રગટ થયા હતા. હિરણ્ય કશિપુને ભગવાને સંધ્યા સમયે દરવાજાના ઉંબરામાં બેસીને ખોળામાં સુવડાવી દીધો હિરણ્ય કશિપુને, અને નખની અણીઓથી નોરથી એના પેટને ચીરી નાખ્યું ભગવાને. હિરણ્ય કશિપુને મારી નાખ્યો. પ્રહલાદને બચાવ્યો છે ભગવાને. અને પછી તો નૃસિંહ ભગવાને હિરણ્ય કશિપુને માર્યો, છતાંય નૃસિંહ ભગવાનનો ક્રોધ એટલો બધો વધી ગયો હતો કે નૃસિંહ ભગવાન શાંત થતા જ નહોતા. દેવતાઓ ધ્રુજી ગયા કે હિરણ્ય કશિપુ તો મરાઈ ગયો, હવે તો ભગવાન શાંત થાવ. પણ કોઈ દેવતાની પ્રાર્થનાએ તે નરસિંહ ભગવાન સાંભળતા નહોતા. એટલી બધી ક્રોધની જ્વાળાઓ બધી વરસાવતા હતા કે આખા જગતને હમણાં હું પ્રલય કરી નાખું, કોઈને બાકી રાખીશ નહીં, બધાને મારી નાખીશ, હું મહાકાળ છું. ઋષિ ભગવાન ગર્જના કરવા માંડ્યા એટલે બધા ધ્રુજી ગયા. પ્રહલાદને મોકલ્યો દેવતાઓ કે તું જા પ્રહલાદ, તું એનો ભક્ત છો, તારી પ્રાર્થનાથી શાંત થઈ જશે. તો પ્રહલાદને તો ઋષિ ભગવાનની ગોદમાં બેસાડી લીધો, એને પંપાળ્યો, પણ છતાંય ક્રોધ તો બહુ હતો જ. ઋષિ ભગવાન શાંત થતા જ નહોતા. દેવતાઓને થયું કે હવે તો ઋષિ ભગવાન બધાનો વિનાશ કરી નાખશે. તો
બધાય દેવતાઓ પછી મહાદેવની પાસે આવ્યા છે, પ્રભુ આપ બચાવો, આ ઋષિ ભગવાન અત્યારે બહુ ક્રોધાયમાન થઈ ગયા છે, હિરણ્યકશિપુ તો મર્યો પણ ભગવાન શાંત થતા નથી, આપ એને શાંત પાડો પ્રભુ, કંઈક ઉપાય કરો. એટલે મહાદેવ પછી વીરભદ્રને બોલાવે, વીરભદ્રજી તું જા. મહાદેવે કહ્યું છે કે આ હે વીરભદ્ર તું જા અને નરસિંહ જે છે એને પેલા શાંતિથી બધી સમજાવ, વાત કર અને કોઈ પણ રીતે એને સીધો કર. આ નરસિંહ છે બધા એને મારી રહ્યો છે, બાળી રહ્યો છે, એને પેલા શાંતિથી સમજાવ અને પછી જો ન સમજે તો મારે આવવું પડશે. ભગવાનની આજ્ઞાથી વીરભદ્ર જાય છે. વીરભદ્ર પણ મહાદેવના જ અવતાર છે. વીરભદ્ર એક શિવનો અવતાર જ છે, એની કથા આપણે પહેલા સાંભળી લીધી છે. વીરભદ્ર આવ્યા છે અને નરસિંહ ભગવાનને કીધું કે હે લક્ષ્મીના પતિ, તમે તો જગતના સુખ માટે અવતર્યા છો અને દુઃખ કેમ આપો છો બધાને? તમે તો યુગે યુગે અનેક અવતારો ધારણ કરી જગતનું રક્ષણ કર્યું છે અને અત્યારે તમે ભક્ષણ કરવા માંડ્યા. તમારી જગતને બચાવવા માટે જ તમે હિરણ્યકશિપુને માર્યો, તો હવે પાછું જગત તમારા ક્રોધથી ડરી ગયું છે બધા દેવતા, હવે તમે શાંત થાઓ. અનેક યુગમાં તમે અનેક અવતારો ધારણ કર્યા છે, મત્સ્યાવતાર તમે ધારણ કર્યો હતો, અત્યારે આ ઋષિ રૂપે તમે પ્રગટ થયા છો. હિરણ્યાક્ષને મારવા માટે વરાહ રૂપ થયા હતા, બલિરાજાને વશ કરવા માટે વામન બની ગયા હતા તમે પ્રભુ. તમે અત્યારે શાંત થઈ જાઓ, તમે તમારું આ ઋષિ સ્વરૂપ છે હવે સંકેલી લો, તમારું અવતારનું કાર્ય હતું પૂરું થઈ ગયું મારવાનું હિરણ્યકશિપુને, હવે આ રૂપને તમે સંકેલી લો, એનું વિસર્જન કરી નાખો, તમે તમારા લોકમાં પધારો, વિષ્ણુ લોકમાં. પણ છતાંય ઋષિ ભગવાન શાંત થવાને બદલે ઉલટાના વધારે વીરભદ્રની ઉપર ક્રોધી ભરાણા છે. અને વીરભદ્રને કહે છે કે તું જ્યાંથી આવ્યો છે ત્યાં જતો રહે, તું મને કોઈ બીજી વાત કરમાં, આખા જગતનો ધણી હું છું, હું બધાનો સંહાર કરવાવાળો કાળ છું, તે મારું જ બધે શાસન ચાલે છે, મને કોઈ આજ્ઞા આપવા વાળું છે જ નહીં, જે પ્રાણીઓ છે પદાર્થો છે બધાય મારા જ છે, હું બધાનો રાજા છું અને તું પણ મારે શરણે આવ. બ્રહ્માને પણ મેં જ ઉત્પન્ન કર્યા છે નાભી કમળમાંથી, તું મારે શરણે આવ અને મારી પ્રાર્થના કર, હું બધાનું સ્વામી છું. ઋષિ ભગવાનને એટલો પછી ક્રોધ અને અભિમાન પણ થઈ ગયું, વીરભદ્રને પણ ગણકારતા નથી. પછી તો વીરભદ્ર ઋષિ ભગવાનની ઉપર ક્રોધે ભરાઈને વાત કરે છે કે હે ઋષિ ભગવાન મહાદેવ છે એ દેવોના દેવ છે અને સર્વના કરતા ભરતા સહર્તા છે, એ શિવને શું તમે જાણતા નથી? ખોટી તમે આવી બધી વિવાદવાળી વાતો કરો છો. તમારા જે જુદા જુદા અવતારો થયા એ બધા ક્યાં અવતારો છે? બધા વૈયા ગયા. હવે લોકો ખાલી એને યાદ જ કરે છે, હવે એની માત્ર કથા જ જગતમાં થાય, એ બધા અવતારો જતા રહ્યા. અને સંહાર કરવામાં સમર્થ એ શિવ દ્વારા તમે ઘણી વખત દંડ પણ પામ્યા છો. ભગવાને ઘણી વખત તમને દંડ આપ્યો છે, તમે બધું ભૂલી ગયા છો. હું વિનય તથા બળથી તમારો નાશ કરવા પ્રેરાયો છું, મને ભગવાને મોકલ્યો છે મહાદેવ, એટલે હું તમારી પાસે આવ્યો છું. હે વિષ્ણુ, સકળના પ્રભુઓને દેવોના દેવ રુદ્રે મને મોકલ્યો છે. તમે એ શંકરની શક્તિના એક જ અંશથી યુક્ત બનીને આ એક જ રાક્ષસને માર્યો અને એમાં તમને આટલો બધો ગર્વ થઈ ગયો. એક હિરણ્યકશિપુને માર્યો, એમાં આટલો બધો ગર્વ. શિવે કેટલા અસુરોને માર્યા, અંધકાસુરને, ત્રિપુરાસુરને, જલંધરને, કેટલા બળવાન હતા. એની સામે તમારી કોઈ શક્તિ કામ લાગી હતી? જલંધરે તમને હરાવી દીધા હતા, એ તો મહાદેવે એને માર્યો. એટલે તમે શાંત થઈ જાઓ હે નિંદ્ય નૃસિંહ, તમે કાંઈ જગતના સર્જન પાલન કે સંહાર કરવાવાળા નથી, એ તો શિવ છે. શિવ જ બધાનું સર્જન કરે છે. વરાહ અવતારમાં ભગવાન શંકરે તમારા વિઘ્નો દૂર કર્યા હતા અને છતાંય તમે આજે શિવની નિંદા કરો છો. હે વિષ્ણુ, દધીચી સાથે તમે જ્યારે યુદ્ધ કર્યું
ત્યારે દધીચીએ એકલાએ તમને હરાવી દીધા હતા, ભાગવું પડ્યું હતું તમારે, એ તમે ભૂલી ગયા. બીજી બધી વાત એક બાજુ, પણ દક્ષના યજ્ઞમાં તમે ભાગ લેવા ગયા ત્યારે ભગવાને મને જ દક્ષના યજ્ઞનો નાશ કરવા માટે મોકલ્યો હતો. મેં તમારી સાથે એ વખતે યુદ્ધ કર્યું તો યાદ કરો. તમે ત્યારે જતા રહ્યા હતા તમારા લોકમાં, તમારું કાંઈ ચાલ્યું હતું મારી પાસે, અને તમે આજે આટલી બધી ગર્જનાઓ કરો છો. તમે શાંત થઈ જાઓ. સર્વના કાળના મહાકાળ તો ભગવાન મહેશ્વર છે. હે નૃસિંહ, તમે પોતાનું આ સ્વરૂપ સંકેલી લો, નહીં તો ભગવાન શિવ હમણાં ભયંકર ક્રોધ કરીને આવશે, અને જેમ ઝાડના ઠૂંટા ઉપર વીજળી પડે અને બળીને ભસ્મ થઈ જાય, એમ શિવ તમારી ઉપર તૂટી પડશે, તમને દંડ દેશે. તમે શાંત થઈ જાઓ. પણ છતાંય નૃસિંહ ભગવાન શાંત થવાને બદલે વીરભદ્રને પકડવા માટે દોડે છે. પણ વીરભદ્રને ભગવાનની આજ્ઞા નહોતી આપી મહાદેવે યુદ્ધ કરવાની, એટલે વીરભદ્ર ત્યાંથી અંતર્ધાન થઈ ગયા છે, અદૃશ્ય થઈ ગયા છે. અને મહાદેવ પછી તો આવ્યા છે, અને મહાદેવે ભયંકર સ્વરૂપ ધારણ કર્યો છે. પરમેશ્વર શંકર એકદમ પ્રગટ થઈ ગયા, અને હજારો હાથવાળા જટાધારી અને અર્ધચંદ્રને મુકુટમાં ધરતા એ શંકર 2 પાંખવાળા અને લાંબી ચાંચવાળા અને ઉગ્ર શરીરવાળા તીડ પક્ષી રૂપે પ્રગટ થયા. તીડડું જે પક્ષી હોય એનું કેવું આકાર હોય, એવો બહુ મોટું વિશાળ તીડરૂપી પક્ષી ભગવાન મહાદેવ બની ગયા છે. એ તીડ પક્ષીરૂપી મહાદેવની અતિ તીક્ષ્ણ મોટી દાઢો હતી, વજ્ર જેવા નખો હતા. ભગવાન એ તીડરૂપી મહાદેવનો કંઠ કાળો હતો, મોટી ભુજાઓ હતી, 4 પગ હતા, અગ્નિ જેવી કાંતિ હતી, અને મેઘ જેવી ગંભીર ગર્જનાઓ કરતા હતા. અતિશય કોપેલા હતા, અને કૃત્યાના અગ્નિ જેવા ફાડેલા 3 નેત્રવાળા મહાદેવ, સ્પષ્ટ દાઢો તથા નીચલા હોઠવાળા એવા સ્વરૂપે ભગવાન શિવ હુંકારા સાથે પ્રગટ થયા. ભગવાને હુંકાર કરીને ગર્જના કરી છે. અને એ તીડરૂપી મહાદેવને જ્યાં નૃસિંહ ભગવાને જોયા ને, ત્યાં જ નૃસિંહ ભગવાનનું બધું બળ શાંત થઈ ગયું, ઠરી ગયા. પછી તો જેમ સૂર્યની સામે નાનકડો દીવો ઝાંખો પડી જાય, એમ ભગવાન મહાદેવ તીડ પક્ષી રૂપી અવતારની સામે નૃસિંહ ઝાંખા પડી ગયા. પછી ભગવાન મહાદેવે પોતાની 2 પાંખથી એ ઉડી ઉડીને એ નૃસિંહની આસપાસ ભગવાન ઉડવા માંડ્યા, અને નૃસિંહના નાભી તથા પગ એમણે ચીરવા માંડ્યા. પૂંછડાથી નૃસિંહના પગ તથા 2 હાથથી તેમના 2 હાથ બાંધી લીધા, અને ભગવાન શંકરે બીજા 2 હાથથી નૃસિંહની છાતી ચીરી નાખતા તેમને પકડી લીધા. અને પછી એ મહાદેવ દેવતાઓ તથા મહર્ષિઓના દેખતા જ આકાશમાં ઉડ્યા. જેમ સાપને પકડીને બાજ પક્ષી આકાશમાં ઉડે, અને બાજ પક્ષી એ સાપને વારંવાર પૃથ્વી પર પછાડે, એમ મહાદેવે નિર્ભયતાથી વિષ્ણુને પકડીને વારંવાર ઉછાળીને નીચે પાડવા માંડ્યા. ઊંચે ઉડી ઉડીને ભગવાન શંકરે પાંખોના પ્રહારથી એ નૃસિંહને બેભાન કરી દીધા, અને અનંત આકાશમાં પ્રવેશ કર્યો. આટલો કઠોર દંડ નૃસિંહને આપ્યો. પછી ભગવાન વિષ્ણુ શાંત થયા છે, નૃસિંહ શાંત થયા છે. લઈ જવાતા વિષ્ણુએ પણ પરવશ થઈ દીનમુખે 2 હાથ જોડી ભગવાન શિવની સ્તુતિ કરવા માંડી. મહાદેવની પાસે દીન બની ગયા નૃસિંહ ભગવાન, કે હે પ્રભુ, આપ મને ક્ષમા કરો, ક્ષમા કરો મહાદેવ, મારો ગર્વ અત્યંત વધી ગયો હતો. હે શલભેશ્વર, હે પરમેશ્વર, જ્યારે જ્યારે મારી આ બુદ્ધિ અજ્ઞાની બનીને ગર્વથી દૂષિત થાય છે, ત્યારે આપે જ દુષ્ટ બુદ્ધિ મારી દૂર કરવી જોઈએ. પ્રભુ, સારું કર્યું આપ આવ્યા એટલે મારું અભિમાન ઉતર્યું, નહીતર મને બહુ અભિમાન થઈ ગયું. તો મહાદેવ મને ક્ષમા કરો. પછી તો ભગવાન તો મહાદેવ દયાળુ છે, અને એને ભગવાને છોડી દીધા નૃસિંહ ભગવાનને મહાદેવે, અને વીરભદ્રને આજ્ઞા કરી એટલે વીરભદ્ર પાછા આવ્યા છે. અને નૃસિંહ ભગવાનના જે અંગો બધા તૂટી ફૂટી ગયા હતા, એ બધા અંગો
પાછા સાજા કરી દીધા છે વીરભદ્રજીએ. અને પછી ભગવાને વીરભદ્રને આજ્ઞા કરી મહાદેવે, એટલે એ નૃસિંહનું જે ચામડું હતું એ ચામડું ઉતારી નાખ્યું છે વીરભદ્રે અને મહાદેવને ઓઢાડી દીધું છે. ત્યારથી ભગવાન મહાદેવ નૃસિંહનું ચામડું વસ્ત્ર રૂપે પહેરે છે. ભગવાન કેડ ઉપર જે વાઘાંબર વીંટાળે છે સિંહનું ચામડું, એ નૃસિંહનું ચામડું ભગવાન ત્યારથી પહેરવા માંડ્યા છે. પછી વિષ્ણુ ભગવાને મહાદેવની સ્તુતિ કરી છે. અહીં એ સ્તુતિનું પણ વર્ણન છે. પછી ભગવાન બધાય દેવતાઓને કહે છે, ઋષિઓને કહે છે કે હું અને વિષ્ણુ બંને એક જ છીએ. આ તો મારી બધી જગતની લીલાઓ છે. તમારે વિષ્ણુને મારી જેમ જ પૂજવાના છે. વિષ્ણુમાં અને મારામાં કોઈ ભેદ નથી, કોઈ ફેરફાર નથી. વિષ્ણુ શિવમાં લીન થયા છે, એમાં ફેરફાર નથી. મહાબળવાન એ વિષ્ણુ ઋષિ રૂપે થઈ અને ગર્વિષ્ઠ બની ઋષિ સ્વરૂપે જગતનો સંહાર કરવા તત્પર થયા હતા. છતાંય એ મારા ભક્તોમાં શ્રેષ્ઠ છે અને મારા ભક્તોને એ વરદાન આપવાવાળા છે. એટલે મારા બધાય ભક્તોએ ભગવાન નૃસિંહને નમસ્કાર કરવા જોઈએ અને પ્રાર્થના પણ કરવી જોઈએ. બધાય શિવ ભક્તોએ વિષ્ણુની પ્રાર્થના, એમને નમસ્કાર કરવા જ જોઈએ, કેમ કે શિવ અને વિષ્ણુમાં કોઈ ભેદ નથી. પછી એ ઋષિની જે ખોપરી હતી એને ભગવાને મણકા રૂપે પોતાની મુંડમાળાની અંદર પરોવી દીધી છે. અહીંયા આ રીતે ભગવાન શિવનો શલભ, શલભ એટલે તીડ રૂપી અવતાર અહીં વર્ણવ્યો છે. 13મા અધ્યાયની અંદર મહાદેવનો ગૃહપતિ નામનો અવતાર કેવી રીતે થયો એની કથા નંદીશ્વર સનત કુમારની સંભળાવી રહ્યા છે. કથા એવી છે કે નર્મદાના કાંઠે નર્મપુર નામનું એક નગર હતું. એ નગરની અંદર વિશ્વાનર નામના એક પવિત્ર મુનિ રહેતા હતા. બ્રહ્મચારી હતા અને નિયમિત યજ્ઞ કરતા ભગવાન શિવનું ખૂબ ભજન કરતા હતા. શાંડિલ્ય ગોત્રમાં એનો જન્મ થયો હતો વિશ્વાનર મુનિનો. અને ઘણા દિવસો પછી એમને ગૃહસ્થાશ્રમમાં પ્રવેશ કરવાની ઈચ્છા થઈ કે હું ગૃહસ્થ બની અને કર્તવ્યનું પાલન કરું અને શિવનું ભજન કરું. એટલે એણે યોગ્ય સ્ત્રી, લાયક પત્ની હતી, એની સાથે વિવાહ કર્યો છે. શુચિષ્મતી નામની કન્યા સાથે વિશ્વાનર મુનિનો વિવાહ થયો છે. શુચિષ્મતી પણ પતિવ્રતા છે. પતિની પરમેશ્વર ભાવે સેવા કરે છે. ગૃહસ્થાશ્રમ સુખપૂર્વક પસાર થઈ રહ્યો છે. બંને પતિ પત્ની ભગવાનનું ભજન કરે છે. સમય જતાં વિશ્વાનર મુનિએ એની પત્નીને પૂછ્યું કે તે મારી ખૂબ સેવા કરી છે, તારે શું જોઈએ છે? તારે કંઈ જે જોતું હોય હું તને આપું, તારી ઈચ્છા હોય તે મને જણાવ. શુચિષ્મતી પોતાના પતિને કહે છે કે પતિદેવ, ગૃહસ્થ સ્ત્રીને પતિ પાસેથી જે સુખ મળવું જોઈએ એ બધું સુખ તમે મને આપ્યું છે. કોઈ વાતની ખામી મને મારા જીવનમાં તમે રહેવા દીધી નથી. પણ એક ખામી છે કે મને પુત્ર નથી થયો. મને એવો પુત્ર આપો કે જે ભગવાન મહેશ્વર જેવો, શિવ જેવો જ પુત્ર હોય. આવો પુત્ર હું આપની પાસેથી ઈચ્છું છું. ત્યારે વિશ્વાનર મુનિ ચિંતામાં પડ્યા કે શિવ જેવો પુત્ર એ તો બહુ દુર્લભ વસ્તુ છે. એ તો શિવ જ આપી શકે, બીજું કોઈ ન આપી શકે. શિવ જેવો પુત્ર તો પામવા માટે શિવનું મારે તપ કરવું પડે. પણ ભગવાને જે કંઈક મારી પત્નીના મુખેથી આવી માગણી મારી પાસે રજૂ કરી છે એવું મને સંકેત મળે છે. એટલે હવે હું ભગવાન શિવનું ભજન કરીશ અને શિવનું તપ કરીને શિવની પાસેથી જ શિવ જેવો પુત્ર માગીશ. એટલે એ વિશ્વાનર મુનિ ત્યાંથી ઘરેથી પત્નીની રજા લઈ અને કાશી નગરીમાં આવ્યા છે. મણિકર્ણિકા ઘાટમાં એમણે દર્શન કર્યા, સ્નાન કર્યું ગંગાજીમાં અને બધા જેટલા લિંગો હતા એના દર્શન કર્યા છે. સૌ પ્રથમ તો ભગવાન વિશ્વનાથ મહાદેવ જે કાશીના રાજા છે. બધા જ્યોતિર્લિંગમાં શ્રેષ્ઠ જ્યોતિર્લિંગ હોય તો વિશ્વનાથ મહાદેવનું છે.
એ લિંગના એમણે દર્શન કર્યા, પૂજન કર્યું. કાલરાજ કાલભૈરવનું પણ એમણે પૂજન કર્યું. પછી હજારો બ્રાહ્મણોને ભોજન કરાવ્યું એણે. પછી વિચાર કર્યો કે કાશીની યાત્રા તો મેં કરી, પણ હવે આ કાશીમાં તો અનેકો શિવલિંગો છે. બધા શિવલિંગોમાં એવું કયું લિંગ શ્રેષ્ઠ છે કે જેનું ભજન પૂજન આરાધન કરવાથી ભગવાન જલ્દી પ્રસન્ન થાય? ખૂબ વિચાર કરીને વીરેશ્વર નામનું જે લિંગ છે, વીરેશ નામનું લિંગ, એ એમને ઉત્તમ લાગ્યું. એટલે એ વીરેશ લિંગની પાસે આવ્યા છે, મહાદેવની પાસે, અને 1 વર્ષ સુધી વીરેશ મહાદેવનું એણે તપ કર્યું છે. સવાર, બપોર અને સાંજ ત્રણેય સમયે આ વિશ્વાનર મુનિએ ભગવાન વીરેશ્વર મહાદેવનું પૂજન કરવા માંડ્યું છે. ચંદ્ર નામનો કૂવો ત્યાં હતો, એના જળમાં સ્નાન કરીને એમણે ભગવાન શિવને પણ એ જ જળથી સ્નાન કરાવ્યું છે. 1 મહિના સુધી માત્ર 1 જ વાર એણે ભોજન કર્યું. બીજા મહિનામાં માત્ર રાત્રે જ 1 વાર ભોજન કરતા. 1 મહિના સુધી માગ્યા વગર જે કાંઈ આપોઆપ મળી જાય એ જ આહાર કરીને એણે પૂજન ભજન અને તપ ચાલુ રાખ્યું છે. 1 મહિના સુધી બિલકુલ આહાર છોડીને એણે તપ કર્યું છે. પછી 1 મહિનો માત્ર દૂધનો જ આહાર કર્યો. પછીનો મહિનો શાક અને ફળ ખાઈને જ આહાર કર્યો. પછીનો મહિનો માત્ર 1 મુઠ્ઠી તલ ખાઈને જ એણે પોતાનું શરીર ટકાવી રાખ્યું. એમ મહિને મહિને તપ વધારતા ગયા. છેવટે તો બધું જ ભોજન છોડીને વાયુ ઉપર રહ્યા છે. 1 વર્ષ એટલે કે 12 મહિના સુધી આવું કઠિન તપ વિશ્વાનર મુનિએ કાશી નગરીમાં વીરેશ્વર મહાદેવની પાસે કર્યું છે. 13મા મહિને જ્યાં આ વિશ્વાનર મુનિ ગંગાજીમાં સ્નાન કરી અને ભગવાન વીરેશ્વર મહાદેવની પાસે આવતા હતા, ત્યારે દૂરથી એણે એ વીરેશ્વર મહાદેવના લિંગની અંદર એક સુંદર મજાના 8 વર્ષના શિવયોગી બાળક જેવા મહાદેવના દર્શન કર્યા છે. મહાદેવ લિંગની અંદર ઝાંખા ઝાંખા દેખાવા માંડ્યા. પ્રાતઃકાળમાં આ વિશ્વાનર મુનિ જ્યાં સ્નાન કરીને આવતા હતા ત્યાં લિંગમાંને દર્શન થયા. મહાદેવની મસ્તક ઉપર જટા છે. ભગવાન સાવ દિગંબર છે, કોઈ વસ્ત્ર પહેર્યું નથી, હાથમાં ત્રિશૂળ છે, એકદમ શિવ જ હોય એવા સ્વરૂપના દર્શન વિશ્વાનર મુનિએ ભગવાનના કર્યા છે. ભગવાને પોતાના અંગ પર ભસ્મનું વિલેપન કર્યું હતું. ભગવાનને જોતા જ વિશ્વાનર મુનિ ભગવાનના ચરણોમાં સાષ્ટાંગ દંડવત પ્રણામ કરીને ભગવાનની સુંદર સ્તુતિ કરે છે. અહીંયા 8 શ્લોકની એ સ્તુતિ બતાવી છે, જેનું નામ અભિલાષાષ્ટક છે. આ સ્તુતિ સાંભળીને ભગવાન એ વિશ્વાનર મુનિ ઉપર પ્રસન્ન થયા. એ બાલ સ્વરૂપ મહાદેવે વિશ્વાનર મુનિને કહ્યું કે હે મુનિવર, તમે આજે મને પ્રસન્ન કર્યો છે, વરદાન માગી લો, શું તમારે જોઈએ છે? વિશ્વાનર મુનિ કહે કે પ્રભુ, આપ તો અંતર્યામી, હું આપની પાસે શું રજૂ કરું? આપ તો બધું મારા મનની બધી વાત જાણો. હું શા માટે તપ કરી રહ્યો છું, આપ મારી ઈચ્છા પૂર્ણ કરો. ભગવાન કહે છે કે મુનિવર, તારી પુત્રની ઈચ્છા છે તો હું જ તમારા આંગણે પુત્ર રૂપે હું પોતે જ અવતરીશ. શુચિષ્મતી નામની સ્ત્રીને જે ઈચ્છા છે કે મારા ઘરે શિવના જેવો જ પુત્ર થાય, તો હું જ તમારા પુત્રપણાને પામીશ અને મારું નામ ગૃહપતિ પડશે. અને તમે જે આ સ્તોત્ર વડે મારી સ્તુતિ કરી છે એ અભિલાષાષ્ટક સ્તોત્ર કહેવાશે. આ સ્તોત્રનો પાઠ કોઈ કરે તો એ પાઠ કરવા વાળાને ઘરે સંતાનનો જન્મ થશે. જે પુત્ર રહિત હોય, જેને પુત્ર ન થયો હોય, સંતાન ન હોય, એવા ગૃહસ્થી મહાદેવની સમક્ષ આ સ્તોત્રનો પાઠ કરે તો એને પુત્રનો જન્મ થાય છે. અને જે સ્ત્રી નિસંતાન હોય, વાંજણી હોય, એવી સ્ત્રીને પણ આ સ્તોત્ર બોલવાથી પ્રસૂતિ આપનાર થાય છે, એટલે કે એને સંતાન થાય છે. સ્ત્રીએ અથવા પુરુષે નિયમપૂર્વક શિવલિંગની પાસે 1 વર્ષ સુધી જો આનો પાઠ કરે
તો એ પુત્ર એની જરૂર થાય છે, એમાં સંશય નથી. આમ કહીને ભગવાન બાળ સ્વરૂપ મહાદેવ અંતર્ધાન થઈ ગયા. વિશ્વાનર મુનિની ઈચ્છા પૂર્ણ થઈ, એ ઘરે આવ્યા છે. શુચિષ્મતીને વાત કરી છે અને યોગ્ય સમયે શુચિષ્મતીએ પુત્રને જન્મ આપ્યો છે. ભગવાનને તો કોઈ સ્ત્રીની ગર્ભની અંદર વસવું પડતું નથી. માત્ર ભગવાનને આ લીલા, ભગવાન તો અવતરિત થાય છે, પ્રગટ થાય છે. ભગવાન જન્મતા નથી, ભગવાનનું પ્રાગટ્ય થાય છે. વિશ્વાનર મુનિને ઘરે મહાદેવનું પ્રાગટ્ય થયું. દેવતાઓને પણ ખબર પડી કે આ તો મહાદેવનો અવતાર, ગૃહપતિ અવતાર થયો છે. દેવતાઓ દુંદુભી વગાડવા માંડ્યા છે અને અમૃતની વૃષ્ટિ થવા માંડી. રંભા વગેરે અપ્સરાઓ હાથમાં મંગળ દ્રવ્યો લઈને, તેમજ વિદ્યાધરની સ્ત્રીઓ, કિન્નર સ્ત્રીઓ, હજારો દેવાંગનાઓ, ગંધર્વોની સ્ત્રીઓ, સર્પોની સ્ત્રીઓ, યક્ષોની સ્ત્રીઓ પણ ઉત્તમ મંગળ સ્વરે ગીત ગાતી ગાતી એ મહાદેવના દર્શન અને પૂજન માટે ત્યાં આવી છે. સર્વત્ર આનંદ મંગલ થયો છે. બ્રહ્માજી પોતે પણ આવ્યા છે અને બ્રહ્માજીએ પોતે નમ્ર બનીને એ પુત્રના જન્મ સંસ્કાર કર્યા. 11મે દિવસે બ્રહ્માજીએ વેદોનો વિચાર કરી એ પુત્રને યોગ્ય એવું ગૃહપતિ નામ પાડ્યું છે. વેદ મંત્રોનો ઉચ્ચાર કર્યો છે બ્રહ્માજીએ અને બધાય દેવતાઓ પણ આવ્યા અને બધાય દેવતાઓ મહાદેવના દર્શન કરીને મહાદેવની પ્રશંસા કરે કે જુઓ તો ખરા મહાદેવનું કેટલું સુંદર રૂપ છે, કેટલું એનું લાવણ્ય છે. એના એક એક અંગની અંદરથી સૌંદર્ય પ્રસ્ફુટિત થઈ રહ્યું છે. સૌંદર્ય જ ભગવાનનું નીકળી રહ્યું. ભગવાન કેટલા દિવ્ય છે. આવી રીતે બધાય દેવતાઓ ભગવાન બાળ સ્વરૂપ ગૃહપતિ ભગવાનના દર્શન કરી પોતપોતાના લોકમાં જતા રહ્યા. પછી તો વિશ્વાનર મુનિને તો એટલો બધો આનંદ થયો અને ઘરમાં લઈ આવ્યા છે મહાદેવને અને આનંદ ક્યાંય સમાતો નથી. પુત્રનો જન્મ થયો એટલે વિશ્વાનર મુનિ પોતાને ધન્ય માને છે. કહે છે કે પુત્રથી જ પિતા લોકોને જીતે છે. પુત્ર રહિતનું ઘર સાવ સૂનું હોય છે. જે માણસ પુત્ર રહિત હોય, જેની પુત્ર ન હોય, એની બધી કમાણી ફોગટ છે. પુત્ર રહિતનું તપ ખંડિત થાય છે. પુત્ર રહિત માણસ ક્યારેય પવિત્ર પણ થતો નથી. પુત્ર લાભ જેવો બીજો કોઈ લાભ નથી અને પુત્ર જેવો કોઈ મિત્ર નથી. પછી 4થો મહિનો પસાર થયો. બાળકની ઉંમર 4 વર્ષ 4 મહિનાની થઈ ત્યારે એ પિતાજીએ એ ગૃહપતિને ઘરમાંથી બહાર લેવા છે. 6ઠે મહિને અન્નપ્રાશન સંસ્કાર કર્યો છે, ચૂડાકર્મ કર્યું છે. પછી કર્મવેદતા વિશ્વાનરે એનો કર્ણવેદ સંસ્કાર એટલે કે કાન વિંધવાનો સંસ્કાર કર્યો છે. પછી 5 વર્ષ પૂરા થયા બાળકને એટલે જનોઈ પહેરાવી છે એને 1 વર્ષમાં. પછી તો એ વિશ્વાનર મુનિએ પોતાના એ ગૃહપતિ ભગવાનને, ભગવાન રૂપી પુત્રને એને બધાય અંગો, પદ અને ક્રમ સહિત વેદોનો અભ્યાસ કરાવ્યો છે. આ તો મહાદેવ પોતે વિદ્યાના ઈશ્વર છે. શિવને થોડું ભણવાનું હોય પણ આ તો લીલા છે. વિશ્વાનર મુનિની પાસેથી ગૃહપતિ મહાદેવે બધા વેદોનો અભ્યાસ કર્યો છે. 9મું વર્ષ આવ્યું ત્યારે એકવાર નારદજી વિશ્વાનર મુનિના ઘરે આવ્યા છે. નારદજી એવા વિશ્વાનર મુનિએ એમનું સ્વાગત કર્યું છે, એમનું પૂજન અર્ચન વંદન કર્યું છે. પછી નારદજીને સુંદર આસન ઉપર બેસાડ્યા છે. નારદજી બેઠા છે અને વિશ્વાનર મુનિને કહ્યું કે તમારા દીકરા જે ગૃહપતિ છે એ ક્યાં છે, એમને બોલાવો. ગૃહપતિ આવ્યા છે. નારદજીએ એ ગૃહપતિને પોતાની પાસે લીધા છે અને કીધું, બાળકને કીધું કે તું તારી જીભ મને દેખાડ, તારા હાથની હથેળી મને બતાવ, એટલે હું તારી હસ્તરેખા જોઈને તારું ભવિષ્ય હું જાણી શકું કે તારું ભવિષ્ય કેવું છે. નારદજી ભગવાનનું ભવિષ્ય ભાખવા તૈયાર થયા છે. આ તો બધી ભગવાનની લીલા છે. ભગવાને નારદજી કીધું એ પ્રમાણે કર્યું છે. ગૃહપતિ ભગવાને જોઈને નારદજીએ વિશ્વાનર મુનિને કીધું કે હે મુનિવર, તમારા આ પુત્રના બધા જ અંગો પવિત્ર છે. સર્વાંગે શુભ લક્ષણો વાળો બાળક તમારા ઘરે પ્રગટ થયો છે. પરંતુ જેટલા બધા દિવ્ય ગુણો છે
એ બધાય ગુણોની વચ્ચે એક જ ગુણ એવો છે કે એ ગુણ વાંકો દોષરૂપ છે. એ દોષ એવો છે કે આ તમારા બાળકને આવતા 12મા મહિને એટલે કે 1 વર્ષમાં હવે એની ઉપર વીજળી પડશે અને એનાથી આને મૃત્યુ થવાનો, આને વિઘ્ન આવવાનો સંભવ છે. મને શંકા લાગે છે કે આવતા 12મા મહિને એટલે કે 1 વર્ષ પછી તમારા બાળકની ઉપર કદાચ વીજળી પડી શકે. આવા દુઃખદ સમાચાર, આવું દુઃખદ ભવિષ્ય બતાવીને નારદજી તો ત્યાંથી જતા રહ્યા છે, પણ વિશ્વાનર મુનિ અને શુચિષ્મતી એમની પત્ની બંને ઉપર તો જાણે વજ્રઘાત થયો એમ બહુ દુઃખ થયું. બંને પતિ પત્ની રડે છે. હવે શું કરવું? ભગવાનની કૃપાથી ભગવાન પોતે જ મહાદેવ અમારા ઘરે આ ગૃહપતિ અવતાર લઈને આવ્યા છે અને હવે ભગવાન જતા રહેશે, પુત્રનો મને વિયોગ થશે, હવે કરવું શું? બંને પતિ પત્ની અત્યંત વિલાપ કરે, રડે છે. અને પછી તો ગૃહપતિ એને સમજાવે છે માતા પિતાને કે હે માતા અને હે પિતા, તમે શા માટે રડો છો? નારદજીએ ભલે ને કીધું એ બિચારી વીજળીની શું તાકાત કે મારી ઉપર પડી શકે? હે માતા પિતા, તમે બંને મારી પ્રતિજ્ઞા સાંભળી લો કે જો હું તમારો બંનેનો પુત્ર હોઉં ને તો હું એવું કરીશ કે જેથી મૃત્યુ પણ મારાથી ભયભીત થશે, હું મૃત્યુને પણ ડરાવી દઈશ, એવું હું તપ કરીશ. હે માતા પિતા, સર્વને જાણનાર અને સજ્જનોને સર્વ આપનાર ભગવાન મૃત્યુંજયનું બરાબર આરાધન કરી હું મહાકાળનો જપ કરીશ. આ હું તમને સત્ય વાત કહું છું, હું કાળના પણ મહાકાળ મહાદેવનું તપ કરીશ. તમારી મારા ઉપર કૃપા છે, તમારા ચરણોની રજ વડે જ હું સુરક્ષિત છું. માતા પિતા, તમે ચિંતા છોડી દો, હું ભગવાન શિવનું ભજન કરીશ અને મૃત્યુને જીતી લઈશ. પુત્રના મુખીથી આવી સુંદર વાત સાંભળી માતા પિતા તો હરખાઈ ગયા. માતા પિતાએ કીધું કે બેટા બોલ તો ખરો, હજી એકવાર તું બોલ, તું જે બોલે છો એમને બહુ ગમે છે બેટા. તો એમ કહે છો ને કે હું મૃત્યુંજયનું આરાધન કરીશ, તે તો બહુ ઉત્તમમાં ઉત્તમ વાત છે. ભગવાન મૃત્યુંજય મહાદેવ તો બધાને કાળના સકંજામાંથી છોડાવે છે. અનેકોને ભગવાને છોડાવ્યા છે. માર્કંડેયને ભગવાને યમરાજના હાથમાંથી છોડાવ્યો છે. શ્વેત નામના મુનિ હતા, એને પણ કાળ લેવા આવ્યો હતો. એ પણ ભગવાન મૃત્યુંજય મંત્રનો જપ કરતા હતા. ભગવાન મહાદેવે એનું પણ રક્ષણ કર્યું, કાળને ભગાડી દીધો અને શ્વેત મુનિને દીર્ઘાયુ બનાવ્યા હતા. હે બેટા, નંદીશ્વર પણ કાળથી ડરી ગયા હતા, એમણે પણ શિવનું આરાધન કર્યું. ભગવાને એને કાળના ભયમાંથી મુક્ત કર્યા અને પોતાના ગણાધ્યક્ષ બનાવ્યા છે. અનેકોને ભગવાને બચાવ્યા છે. એ બેટા, આ તો ખૂબ આનંદની વાત છે કે તું ભગવાન મૃત્યુંજયનું આરાધન કરીશ. માટે એ પુત્ર તો એ શિવને જ શરણે જા. માતા પિતાએ આજ્ઞા આપી એટલે તુરંત ગૃહપતિ માતા પિતાની વંદન અને પરિક્રમા કરી ત્યાંથી કાશી નગરીમાં આવ્યા છે. મણિકર્ણિકા ઘાટ ઉપર ત્યાં એમણે સ્નાન કરી ગંગાજીમાં અને ભગવાન વિશ્વનાથ મહાદેવના દર્શન કર્યા છે. અને પછી એ કાશી નગરીમાં એણે એક સુંદર શિવલિંગની સ્થાપના કરી છે. ભગવાન ગૃહપતિ તો મહાદેવ પોતે જ છે. મહાદેવી પોતે જ પોતાના એક સુંદર મજાના લિંગની સ્થાપના કરી છે. અને રોજ ભગવાનને 108 કળશ ગંગાજળ વડે રોજ ભગવાનના લિંગને સ્નાન કરાવે છે. રોજ 1008 કમળના લીલા કમળના ફૂલનો હાર બનાવીને આ ગૃહપતિ ભગવાનને ચડાવે છે. અને દરેક પખવાડિયે અથવા 1 મહિને પોતે કંદ મૂળ કે ફળનો જ આહાર કરે છે. ભગવાન શિવના મહામૃત્યુંજય મંત્રનો એ જપ કરે છે, ત્રંબકમ મંત્રનો. અને પછી તો ભગવાન શિવનું તપ એણે વધારતા ગયા છે. 1 વર્ષ સુધી એણે કઠિન તપ કર્યું છે. આહાર પણ છેલ્લે છોડી દીધો, માત્ર વાયુનો આહાર કરીને એણે પોતાનું તપ ચાલુ રાખ્યું છે. 12મો મહિનો જ્યારે આવ્યો
અને જે પ્રમાણે નારદજી એનું ભવિષ્ય વાક્યું હતું ત્યારે વીજળી પડવાનો સમય આવી ગયો. ભવિષ્યમાં હતું જ એનું કે વીજળી એની ઉપર પડવાની છે, પણ ગૃહપતિ તો ભગવાન શિવ પોતે જ હતા, એને માત્ર લીલા કરવાની હતી. એટલે એ ગૃહપતિ પોતે ભગવાન શિવનું ભજન કરતા હતા, ધ્યાનમાં બેઠા હતા. ત્યારે સ્વર્ગલોકના રાજા ઇન્દ્ર દેવતા ભયંકર વજ્ર લઈને એ ગૃહપતિની સામે પ્રગટ થયા છે અને કહે છે કે હે ગૃહપતિ, હે બ્રાહ્મણ, હું ઇન્દ્ર છું અને તમને હું વરદાન આપવા આવ્યો છું. જે તમારી ઈચ્છા હોય તે વરદાન મારી પાસે માગી લ્યો. ગૃહપતિ વંદન કરે છે કે હે ઇન્દ્ર દેવતા, હું આપને વંદન કરું છું, પણ હું તો શિવનો ભક્ત છું. હું માગીશ તો માત્ર શિવની જ પાસે માગીશ, હું બીજા કોઈની પાસે માગવાનો નથી. મને વરદાન આપવા વાળા તો શિવ છે, મારે આપની પાસેથી કાંઈ જોતું નથી. પણ ઇન્દ્ર કહે છે કે હે બાળક, શંકર પણ કંઈ મારાથી જુદા થોડા છે? દેવોનો દેવ તો હું છું, માટે તું મૂર્ખપણું છોડી દે અને મારી પાસેથી વરદાન માગ, બહુ વિલંબ ન કર. આવી રીતે કહે છે. પણ ત્યારે ગૃહપતિ નિડર થઈને ઇન્દ્રને સંભળાવી દે છે કે હે અહલ્યાના દુષ્ટ પતિ, તું જતો રહે. હે પર્વતના શત્રુ ઇન્દ્ર, એ સ્પષ્ટ વાત છે કે હું ભગવાન શિવ સિવાય બીજા કોઈ પણ દેવની પાસેથી કાંઈ માગતો નથી અને માગવાનો પણ નથી. તમે જતા રહો તમારા સ્થાને, મેં આપને ક્યાં બોલાવ્યા છે? આપ આવ્યા છો. ઇન્દ્ર દેવતાને સ્પષ્ટ કહ્યું છે. પછી તો એ ઇન્દ્ર ભયંકર વજ્ર ઉઠાવીને જાણે એની ઉપર વીજળી પાડતો હોય, એનું વજ્ર હતું વીજળીની જેમ ચમકતું હતું, એ વજ્ર એણે ઉઠાવ્યું છે અને એ બાળકને બીવરાવ્યો છે. એ જોઈને ભગવાન ગૃહપતિ ત્યાં થોડી વાર મૂર્છિત થઈ ગયા છે. જેવા ગૃહપતિ બાળક મૂર્છિત થઈ ગયા એવા તુરંત એ ઇન્દ્રમાંથી મહાદેવ બની ગયા છે. એ ઇન્દ્ર નહોતા પણ મહાદેવ જ હતા. મહાદેવે એમની પરીક્ષા કરી હતી. મહાદેવ પોતે પોતાના મૂળ દિવ્ય સ્વરૂપે એ ગૃહપતિ સમક્ષ પ્રગટ થયા અને એને જગાડ્યા છે કે હે પુત્ર, ઉઠ, તારું કલ્યાણ થાવ. ગૃહપતિ આંખ ખોલે છે અને જુએ છે ત્યાં તો પોતાના ઈષ્ટ આરાધ્ય મહાદેવ સમક્ષ ઊભા છે. મહાદેવે એમને અનેક વરદાનો આપ્યા છે અને કહ્યું કે બેટા, હું જ તારી સામે ઇન્દ્ર બનીને તારી પરીક્ષા કરવા માટે આવ્યો હતો. તું પરીક્ષામાં ઉત્તીર્ણ થયો છે. હવે તું અગ્નિના પદને પ્રાપ્ત કરીશ અને તું સર્વ દેવતાઓને પણ વરદાન દેનારો થઈશ. ગૃહપતિ એ અગ્નિ કહેવાય છે, વિશ્વાનર મુનિના પુત્ર છે. એટલે ગૃહપતિનું બીજું નામ વૈશ્વાનર અગ્નિ પણ છે. વૈશ્વાનર એક અગ્નિનો અવતાર છે. ગીતાની અંદર પણ આવે છે, અહમ વૈશ્વાનરો ભૂત્વા પ્રાણીનામ દેહમાશ્રિત. દરેક જીવ પ્રાણીઓના જઠરની અંદર જે જઠરાગ્નિ છે, એ જઠરાગ્નિ આ વૈશ્વાનર નામના અગ્નિ છે. ભગવાને આ ગૃહપતિને વૈશ્વાનર અગ્નિનું પદ આપ્યું છે અને અગ્નિલોકના અધિપતિ બનાવ્યા છે. ભગવાને કહ્યું છે કે હે ગૃહપતિ, તમે જે આ લિંગ અહીંયા સ્થાપ્યું છે એ લિંગનું નામ અગ્નિશ્વર મહાદેવ નામ પડશે. આ અગ્નિશ્વર લિંગની જે કોઈ ભક્તો પૂજા કરશે એને ક્યારેય વીજળીનો કે અગ્નિનો ભય રહેશે નહીં. એની ઉપર ક્યારેય વીજળી પડશે નહીં, અગ્નિથી એનું મૃત્યુ થશે નહીં. અને જે કોઈ માણસને મંદાગ્નિનો રોગ હોય, એટલે કે ભોજન પચતું ન હોય, અપચાનો રોગ હોય, એવો વ્યક્તિ પણ આ અગ્નિશ્વર મહાદેવની પૂજા કરે તો એનું અગ્નિ સતેજ થાય છે. અગ્નિશ્વરની પૂજા કરવાવાળાનું ક્યારેય અકાળ મૃત્યુ થતું નથી. હે ગૃહપતિ, તમે અગ્નિલોકમાં પૂજાશો. આમ કહીને ભગવાન મહાદેવે ગૃહપતિની અગ્નિપદે અભિષેક કર્યો છે અને પછી પોતે એ અગ્નિશ્વર લિંગની અંદર ભગવાન પ્રવેશ કરી ગયા છે. અને જેઓ અગ્નિની ભક્તિ કરનારા હોય છે, જેઓ ચિત્રહોત્રપુરી નામની જે શ્રેષ્ઠ સુંદર નગરી છે ત્યાં વાસ કરે, જે લોકો રોજ અગ્નિહોત્ર એટલે યજ્ઞ કરે છે, એનો વાસ અગ્નિલોકમાં જાય છે.
એ અગ્નિલોકનું બીજું નામ છે ચિત્રહોત્રપુરી. અગ્નિની જે આરાધના કરે છે એને અગ્નિલોક પ્રાપ્ત થાય છે. અને જે લોકો ઠંડીમાં કોઈ લોકો થરથર ધ્રુજતા હોય એની ઠંડીની દૂર કરવા માટે એની સામે અગ્નિની તાપણી કરે અથવા એને લાકડાનો ભારો આપે કાષ્ઠનો અગ્નિ પ્રગટાવવા માટે, એટલે કે એને અગ્નિનું દાન કરે, તો એ અગ્નિદાન કરવાવાળાનો પણ અગ્નિલોકની અંદર વાસ થાય છે. જે માણસ શ્રદ્ધાયુક્ત થઈ કોઈ મૃત્યુ પામેલા અનાથના અગ્નિ સંસ્કાર કરે છે અને પોતે જો અશક્ય હોય તો બીજાને એ માટે પ્રેરણા કરે છે, તે અગ્નિલોકમાં પૂજાય છે. કોઈ એવો માણસ મૃત્યુ પામ્યો હોય કે જે અનાથ હોય, જેની આગળ પાછળ એને બાળવાવાળું, એને અગ્નિ સંસ્કાર કરવાવાળું કોઈ ન હોય, એવા માણસના મરદાના અગ્નિ સંસ્કાર કોઈ કરે અથવા બીજા કોઈને એને અગ્નિ સંસ્કાર કરવા માટે પ્રેરણા કરે, તો એવા માણસો અગ્નિલોકની અંદર જાય છે, એ અગ્નિલોકમાં પૂજાય છે. બ્રાહ્મણ, ક્ષત્રિય તથા વૈશ્ય એ દ્વિજાતિઓની અગ્નિ એક જ શ્રેષ્ઠ કલ્યાણ રૂપ છે. અગ્નિનું નામ પાવક છે. પાવક એટલે પવિત્ર કરવાવાળા. ભગવાન વૈશ્વાનર અગ્નિ રૂપે જ દરેક જીવોની અંદર જઠરની અંદર વાસ કરે છે. અને જે લોકો જે કાંઈ આહાર કરે, આપણે જે કાંઈ ખાઈએ છીએ એ આપણા પેટની અંદર કેવી રીતે પચે છે, એક અગ્નિ છે. એ અગ્નિ મહાદેવ જ છે. વૈશ્વાનર ગૃહપતિ પોતે જ છે. પણ એ અગ્નિ સ્ત્રીઓના ગર્ભને નષ્ટ કરતો નથી. સ્ત્રીઓને ગર્ભ હોય એની માંસપેશીઓને એ પકાવતો નથી, એનું રક્ષણ કરે છે, નહીંતર પેટની અંદર જ છે, પણ છતાં એને નષ્ટ કરતો નથી, માત્ર આહારનું જ પાચન કરે છે. આ અગ્નિની દિવ્યતા છે, શ્રેષ્ઠતા છે. એટલે અહીંયા ભગવાન મહાદેવ જ અગ્નિરૂપે સર્વ જીવોના જઠરની અંદર વસેલા છે. અગ્નિલોકના અધિપતિ ગૃહપતિને બનાવ્યા છે. અને ગૃહપતિનો ભગવાનનો આ ગૃહપતિ નામનો અવતાર અહીંયા ભગવાને નંદીશ્વરે સનતકુમારોને વર્ણવ્યો છે. અને ત્યાર પછીના 16મા અધ્યાયની અંદર મહાદેવનો યક્ષેશ્વર અવતાર વર્ણવવામાં આવ્યો છે. નંદીશ્વરા કથા કરી રહ્યા છે સનતકુમારોને કે યક્ષ રૂપે મહાદેવ પ્રગટ થયા હતા. કથા એવી છે કે દેવો અને દાનવોએ યુદ્ધ કર્યું, એમાં દેવતાઓ વિજયી થયા, દૈત્યો હારી ગયા, રાક્ષસો હાર્યા. પછી દેવતાઓ બધા સભા ભરીને બેઠા હતા અને પરસ્પર ચર્ચાઓ કરતા હતા કે મારી શક્તિથી દૈત્યોને આપણે જીતી લીધા છે. વિષ્ણુ ભગવાન હતા, ઇન્દ્ર હતા, અગ્નિદેવ હતા, વાયુ દેવતા, વરુણ દેવતા, બધાએ પોતપોતાની શક્તિની બડાઈ કરે છે કે મારી તાકાતથી યુદ્ધમાં વિજય મળ્યો છે, હું હતો એટલે વિજય મળ્યો. બધાએ પોતપોતાની પ્રશંસા કરે છે, વખાણ કરે છે, અભિમાન કરે છે કે હું જ મોટો છું, મેં બધું પરાક્રમ કર્યું. ત્યારે એ દેવતાઓનું અભિમાન દૂર કરવા માટે ભગવાન મહાદેવ યક્ષ બનીને ત્યાં પ્રગટ થયા. એ દેવસભાની વચ્ચે ભગવાન મહાદેવ યક્ષ બનીને પ્રગટ થયા છે. અને દેવતાઓને કીધું છે કે હે દેવતાઓ, તમે જો એમ કહેતા હો કે મારી શક્તિથી આ બધું યુદ્ધ જીત્યા છીએ અમે, તો હું તમારી સામે એક આ તણખલું મૂકું છું. એક પછી એક દેવતાઓ તમે આવો અને તમારી પાસે જે કાંઈ શસ્ત્રો છે, અસ્ત્રો છે, શક્તિ છે, એનાથી મારા મૂકેલા આ તણખલાને તમે નષ્ટ કરી નાખો. જે દેવતા મારા આ તણખલાને તોડી નાખશે એને હું માનીશ કે ખરેખર એની શક્તિ શ્રેષ્ઠ છે, એણે યુદ્ધમાં વિજય અપાવ્યો. તણખલું ભગવાને તણખલું તો સામાન્ય કેટલું હોય, પણ મહાદેવે મૂકેલું તણખલું હતું. એક પછી એક દેવતાઓ આવ્યા છે. ઇન્દ્રે વજ્રનો પ્રહાર કર્યો પણ વજ્ર બૂઠું થયું, તણખલું તૂટ્યું નહીં. અગ્નિ દેવતાએ આવીને પ્રયાસ કર્યો, અગ્નિ પ્રગટ કર્યો, તણખલું બળ્યું નહીં.
વાયુ દેવતાએ પ્રચંડ પવન ફૂંક્યો છે, તણખલું એક સહેજ અમથું હલ્યું પણ નથી. વરુણ દેવતાએ મુશળધાર વરસાદ વરસાવી મૂક્યો તણખલા ઉપર, તણખલું ભીંજાયું નથી. બધાય દેવતાઓના શસ્ત્રો અસ્ત્રો બુઠ્ઠા થઈ ગયા, નિષ્ફળ ગયા છે. ત્યારે દેવતાઓ ત્યાંથી નિરાશ થઈ ગયા કે હવે કરવું શું? એ સમયે આકાશવાણી થઈ કે હે દેવતાઓ, આ યક્ષને તમે કોઈ સામાન્ય યક્ષ માનો છો? આ તો સાક્ષાત મહાદેવ છે. એણે જ તમને યુદ્ધમાં વિજય અપાવ્યો છે. તમને ખોટું અભિમાન થઈ ગયું હતું કે મારી શક્તિથી યુદ્ધમાં વિજય મળ્યો. તમને જે શક્તિ આપી કોણે આપી છે? શિવે આપેલી છે. શિવની શક્તિથી જ તમે શક્તિશાળી બન્યા છો. માટે અભિમાન છોડી દો, આ યક્ષની તમે પૂજા કરો. એટલે પછી બધા દેવતાઓ યક્ષેશ્વર મહાદેવની પાસે ક્ષમા માગે છે. પ્રભુ અમને ક્ષમા કરો, આપની માયા અદ્ભુત છે, અમને વારંવાર અભિમાન થઈ જાય છે. ત્યારે આપ જ એ અભિમાનની તોડી નાખો છો. મહાદેવ અમને ક્ષમા કરો. આ રીતે ભગવાન યક્ષરૂપે પ્રગટ થયા. એનો અહીં પ્રસંગ છે. યક્ષેશ્વર અવતાર ભગવાનનો છે 16મા અધ્યાયની અંદર. 17મા અધ્યાયની અંદર મહાદેવના બીજા 10 અવતારો, મહાકાલ વગેરે અવતારો છે. એનું વર્ણન સંક્ષેપમાં નંદીશ્વરે કર્યું છે. પહેલો અવતાર એમાંથી કાલ અવતાર છે. એ કાલ અવતારના શક્તિ છે મહાકાલી. બીજો અવતાર તાર નામનો અવતાર મહાદેવનો, એમના પત્ની તારા છે. ત્રીજો અવતાર બાલ ભુવનેશ્વર છે, એમના પત્ની એટલે કે એમની શક્તિ ભુવનેશ્વરી છે. ચોથા મહાદેવ છે વિદ્યેશ્વર, એમની શક્તિ વિદ્યા છે. પાંચમા ભૈરવ નામના અવતાર છે, એમની શક્તિ ભૈરવી છે. છઠ્ઠો છિન્ન મસ્તક અવતાર છે, એમની શક્તિ છિન્ન મસ્તકા છે. સાતમો ધૂમવાન અવતાર છે, એમના શક્તિ ધૂમાવતી નામના દેવી છે. આઠમો બગલામુખ અવતાર છે મહાદેવનો, એમના શક્તિ બગલામુખી નામની શક્તિ છે. નવમો માતંગ અવતાર કહેવાય છે, એમના શક્તિ માતંગી દેવી કહેવાય છે. 10મો કમલ અવતાર છે અને એમના શક્તિ કમલા દેવી છે. આ રીતે અહીં 10 અવતારની કથા 17મા અધ્યાયની અંદર બતાવી છે. 18મા અધ્યાયની અંદર ભગવાનના 11 અવતારો થયા, જે એકાદશ રુદ્ર અવતાર કહેવાય છે. આપણે રોજ પૂજા કરીએ છીએ ને પાર્થિવલિંગની પૂજા, એની અંદર રોજ આપણે અષ્ટમૂર્તિની પૂજા કર્યા પછી એકાદશ રુદ્ર ભગવાનની પણ રોજ સંક્ષિપ્ત પૂજા કરીએ છીએ. તો એ એકાદશ રુદ્ર ભગવાનના 11 રુદ્ર અવતારો છે, એ કઈ રીતે પ્રગટ થયા એની કથા છે. કે દેવો અને દૈત્યોનું યુદ્ધ થયું, દૈત્યો જીતી ગયા, દેવતાઓ હારી ગયા. ત્યારે દેવતાઓ કશ્યપ ઋષિને શરણે ગયા, કેમ કે દેવો અને દૈત્યો બંને કશ્યપ ઋષિના જ સંતાનો છે. કશ્યપ ઋષિની પત્ની દિતિ, એનાથી બધા દૈત્યો જન્મ્યા, અને અદિતિ નામની પત્નીથી દેવતાઓ જન્મ્યા છે. તો બંને ભાઈઓ જ, બંને અલગ અલગ માતાઓથી પ્રગટેલા છે. દૈત્યો બળવાન થયા, દેવતાઓ હાર્યા. દેવતાઓ કશ્યપ ઋષિની પાસે આવ્યા, અમને બચાવો, અમારા અધિકારો અમને પાછા અપાવો દૈત્યોની પાસેથી. કશ્યપ ઋષિ ભગવાન શિવનું તપ કરવા માટે કાશીમાં આવ્યા છે. કશ્યપ ઋષિ દેવતાઓને કહે કે હું ભગવાન શિવની પાસેથી વરદાન મેળવીશ અને ભગવાન શિવ તમારું રક્ષણ કરશે અને તમારા શત્રુઓને મહાદેવ હરાવશે. કશ્યપ ઋષિ ભગવાન શિવનું તપ કરવા માટે કાશી નગરીમાં આવ્યા છે. ત્યાં આવીને એમણે શિવલિંગની સ્થાપના કરી છે અને બહુ લાંબા સમય સુધી એમણે મહાદેવનું તપ કર્યું છે. ત્યારે મહાદેવ એમના ઉપર પ્રસન્ન થયા છે અને વરદાન માગવાનું કહ્યું છે. કશ્યપ ઋષિ વરદાન માગે છે, મહાદેવ મારા પુત્રો જે દેવતાઓ છે એ ડરી ગયા છે, દૈત્યો એને હેરાન કરે છે. પ્રભુ આપ દેવતાઓને સહાય કરવા માટે મારા આંગણે મારા પુત્ર રૂપે આપ પ્રગટ થાઓ. હું આપની પ્રાર્થના કરું મહાદેવ, આપ જ મારા ઘરે પુત્ર રૂપે પ્રગટ થઈ અને દેવતાઓને સહાય કરો. ત્યારે મહાદેવે એને એ વરદાન આપ્યું છે. અને કશ્યપના પત્ની હતા સુરભી દેવી, એનાથી ભગવાન મહાદેવ 11 રૂપે
11 રુદ્રો રૂપે પ્રગટ થયા. 11 રુદ્રો પ્રગટ થયા છે. એ 11 રુદ્રોના નામ છે કપાલી, પિંગલ, ભીમ, વિરૂપાક્ષ, વિલોહિત, શાસ્તા, અજપાદ, અહિરબુધ્ન્ય, શંભુ, ચંડ અને ભવ. આ 11 રુદ્રો એ સુરભીના પુત્રો કહેવાયા. અને એણે બળવાન થઈને એ દૈત્યોની સાથે યુદ્ધ કર્યું, દૈત્યોને હરાવ્યા છે, દેવતાઓને વિજય અપાવ્યો છે અને એના સ્થાન અપાવ્યા છે. પછી એ બધા જ 11 રુદ્ર દેવતાઓ સ્વર્ગમાં રહેવા માંડ્યા છે અને ઈશાન દિશામાં વસે છે. આજે પણ આ 11 રુદ્રો સ્વર્ગની અંદર ઈશાન દિશામાં કાયમ માટે રહે છે. ભગવાન શિવના આ 11 રુદ્રોની અવતારની કથા આ 18મા અધ્યાયની અંદર આવી. 19મા અધ્યાયની અંદર ભગવાન શિવનો એક દિવ્ય અવતાર દુર્વાસા અવતાર, એની કથા નંદીશ્વર વર્ણવે છે. દુર્વાસાજી એ ભગવાન શિવના અવતાર છે. શિવ જ ભગવાન દુર્વાસા બનીને પ્રગટ થયા હતા. કથા એવી છે કે અત્રિ ઋષિ જે છે એ બ્રહ્માજીના પુત્ર છે અને અત્રિ ઋષિના પત્ની છે અનસૂયા દેવી. અત્રિ ઋષિએ બ્રહ્માજીની આજ્ઞાથી પુત્રની ઈચ્છાને લીધે તપ કરવા માટે પોતાની પત્ની અનસૂયા સહિત ત્ર્યક્ષ નામના પર્વત ઉપર એ આવ્યા છે. બ્રહ્માજીએ પ્રેરણા કરી કે તારે પુત્ર જોતો હોય તો હે અત્રિ, તમે બંને પતિ પત્ની ત્ર્યક્ષ પર્વત ઉપર જઈ ભગવાનનું તપ કરો. એ મુનિએ ત્યાં જઈને વિંધ્યાચળ પર્વત ઉપરથી જે નદી નીકળતી હતી એ નદીના કિનારે 100 વર્ષો સુધી પ્રાણાયામ કરીને અતિ કઠિન તપ કર્યું છે. અને મનમાં એવી ઈચ્છા રાખી કે જે એક ઈશ્વર છે, ઈશ્વર કોઈ એક રૂપ નહીં, જે પણ મોટામાં મોટા ઈશ્વર છે એનાથી મને પુત્રનો જન્મ થાય, એ મને પુત્ર આપે. એવો ઉદ્દેશ નક્કી કરીને અત્રિ ઋષિ અતિ કઠિન તપ કરે છે. એમણે એવું તપ કરતાં કરતાં ઘણો લાંબો વખત વીતી ગયો અને એના મસ્તકમાંથી અગ્નિની જ્વાળાઓ પ્રગટ થઈ. દેવતાઓ બળવા માંડ્યા. ઇન્દ્ર પાસે દેવતાઓ ગયા છે. ઇન્દ્ર પછી બ્રહ્માજીની પાસે આવ્યા કે કરવું શું, અત્રિનું તપ બહુ વધી ગયું છે. બ્રહ્માજી વિષ્ણુ ભગવાનની પાસે આવ્યા અને વિષ્ણુ ભગવાન મહાદેવની પાસે આવ્યા છે, કરવું શું. ત્યારે મહાદેવે બ્રહ્મા અને વિષ્ણુને કહ્યું કે અત્રિ ઋષિ પરબ્રહ્મ પરમાત્માની પાસેથી પુત્ર ઈચ્છે છે. તો આપણે ત્રણેય પરબ્રહ્મ જ છીએ, ત્રણેય એક જ છીએ. તો આપણે ત્રણેય દેવતાઓ અત્રિના આશ્રમમાં જઈ એને દર્શન આપીએ અને આપણે ત્રણેય પોતાના અંશથી એને એક એક પુત્ર આપીએ. ત્રણેય દેવતાઓ બ્રહ્મા, વિષ્ણુ અને મહાદેવ અત્રિ ઋષિના આશ્રમમાં આવ્યા છે, એને દર્શન આપ્યા છે. ત્યારે અત્રિ ત્રણેય દેવતાઓને વંદન કરે છે કે આપ શા માટે આવ્યા છો? હું તો પરબ્રહ્મ પરમાત્માનું ધ્યાન અને તપ કરું છું. દેવતાઓ કહે છે કે અમે જ પરબ્રહ્મ છીએ, અમે ત્રણેય એક જ છીએ. તમારી જે ઈચ્છા છે પુત્રની, તો અમે તમને 3 પુત્રો આપીએ છીએ. બ્રહ્મા આપશે એક પુત્ર, એક વિષ્ણુ અને એક મહાદેવ કે હું પુત્ર આપીશ. એટલે બ્રહ્માથી જે પુત્ર થયા અત્રિ ઋષિની અનસૂયાથી એ થયા ચંદ્ર. બ્રહ્માના અંશથી અત્રિને ચંદ્રનો જન્મ થયો. ભગવાન વિષ્ણુના અંશથી અત્રિ ઋષિના ઘરે દત્તાત્રેય ભગવાનનું પ્રાગટ્ય થયું છે. દત્તાત્રેય ભગવાન એ વિષ્ણુના અંશ છે, ચંદ્ર બ્રહ્માજીના અંશ છે. દત્તાત્રેયજીએ સંન્યાસની શ્રેષ્ઠ પદ્ધતિ વધારી છે અને એ અત્રિ ઋષિને ઘરે મહાદેવના અંશથી જે પુત્ર થયા એ દુર્વાસા મુનિ થયા. એ દુર્વાસા મુનિની અંદર અત્યંત બ્રહ્મતેજ વધેલું હતું અને ઘણાય રાજાઓની, ભક્તોની અને ભગવાનના અવતારોની પણ દુર્વાસા મુનિએ પરીક્ષા કરી હતી. આપણે ભાગવતની અંદર પણ કથા આવે છે કે અંબરીશ રાજાએ 11 વ્રત લીધું
11 પૂરી થાય એટલે 12ને દિવસે પારણા કરવાનું વ્રત હતું એમને નિયમ. તો દુર્વાસા મુનિ અંબરીશ રાજાના વ્રતની અને નિયમની પરીક્ષા કરવા માટે 12ને દિવસે એને ઘરે ગયા. 11નો ઉપવાસ કરી લીધો હતો અંબરીશે. દુર્વાસા મુનિ આવ્યા. અંબરીશ રાજાએ દુર્વાસાનું સ્વાગત કર્યું અને કેવું છે કે આપ મારા ઘરે ભિક્ષા ગ્રહણ કરો. દુર્વાસાજી કે ભલે હું ભિક્ષા તારા ઘરે જ કરીશ, હું પહેલાં મારું નિત્યકર્મ સ્નાન સંધ્યા વગેરે કરીને આવું છું, ત્યાં સુધી તું મારી ત્યાં સુધી મારી પ્રતીક્ષા કરજે, રાહ જોજે. દુર્વાસાજી સ્નાન સંધ્યા કરવા ગયા છે અને પરીક્ષા કરવા માટે જ દુર્વાસાજીએ સ્નાન સંધ્યા કરવામાં વાર લગાડી છે, વિલંબ કર્યો છે. આ બાજુ અંબરીશ રાજાએ વિચાર કર્યો કે ઋષિને આવતા વાર લાગી, 12ને દિવસે તો પારણા થઈ જ જવા જોઈએ. જો 12નો સમય પસાર થઈ જશે તો મારું વ્રત તૂટશે. અને એ વખતે 12નો સમય બહુ ઓછો સમય સુધી 12 હતી. એટલે દુર્વાસા ઋષિને જમાડ્યા પહેલાં તો મારે જમાય નહીં. દુર્વાસા ઋષિ હજી આવ્યા નથી તો કરવું શું? એક બાજુ મારું વ્રત ભંગ થાય છે અને એક બાજુ દુર્વાસાને જમાડ્યા વગર હું જમી લઉં તો અતિથિ ધર્મનો ભંગ થાય છે. એટલે વચ્ચેનો રસ્તો અંબરીશે કાઢ્યો કે એણે જળ પીને એ પારણા કરી નાખ્યા છે. અંબરીશે જલપાન કર્યું, પારણા કરી લીધા જળ પીને. દુર્વાસા મુનિ આવ્યા, એમને ખબર પડી કે અંબરીશે મને જમાડ્યા વગર પોતે જળ જમી લીધું છે. ક્રોધે બરાણા દુર્વાસા ઋષિ અને એ અંબરીશને શાપ દેવા તૈયાર થયા છે. પણ એ વખતે ત્યાં અંબરીશનું રક્ષણ કરવા માટે ભગવાન વિષ્ણુનું સુદર્શન ચક્ર રહેલું હતું. એ ચક્ર એકદમ દુર્વાસા ઋષિને સામે ઊભું થયું છે અને એને બાળવા માટે ચક્ર તૈયાર થયું. ત્યારે આકાશવાણી થઈ અને અંબરીશ રાજાને કહે છે કે હે અંબરીશ, આ દુર્વાસા ઋષિને તું સામાન્ય ઋષિ જાણીશ નહીં, એને તારા ચક્રને તું અટકાવી દે. આ દુર્વાસા સાક્ષાત શિવના અવતાર છે. જો આ ચક્ર વડે તું એનો નાશ કરવા પ્રયત્ન કરીશ તો બહુ ભયંકર બનાવ બનશે. હે અંબરીશ, તો ચક્રને થંભાવી દે. આ દુર્વાસા સાક્ષાત શિવ છે અને જે આ ચક્ર છે ને એ વિષ્ણુનું ચક્ર, એ વિષ્ણુ ભગવાનને મહાદેવે જ આપેલું છે. આ શિવ ચક્ર છે, માટે તું ચક્રને અટકાવી દે. ત્યારે આકાશવાણીની આજ્ઞાથી અંબરીશ એ ચક્રને પ્રાર્થના કરે કે હે પ્રભુ, આપ શાંત થાઓ. જો મેં ક્યારેય પણ યજ્ઞનો ત્યાગ ન કર્યો હોય અને મેં જે કાંઈ દાન આપ્યું હોય એના પુણ્યના પ્રભાવથી હે વિષ્ણુના અસ્ત્રરૂપી ચક્ર, આપ શાંત થઈ જાઓ. અંબરીશની પ્રાર્થનાથી ચક્ર શાંત થયું છે અને દુર્વાસા મુનિ એના પર પ્રસન્ન થયા છે. દુર્વાસા ઋષિએ એને આશીર્વાદ પણ આપ્યા છે. અંબરીશની પરીક્ષા આવી રીતે દુર્વાસા મુનિએ કરી હતી. ભગવાન શિવનો અવતાર છે. બીજી કથા એવી પણ આવે છે, દુર્વાસા ઋષિએ રામચંદ્ર ભગવાનની પરીક્ષા કરી હતી. પ્રસંગ એવો છે કે એકવાર કાળ દેવતા રાજાનું રૂપ ધરીને ભગવાન રામની પાસે આવ્યા છે અને કહ્યું છે કે મારે એકાંતમાં તમારી સાથે થોડી ચર્ચા કરવી છે, પણ એમાં શરત એટલે કે આપણે બંને જ્યારે એકાંતમાં ચર્ચા કરતા હોઈએ ત્યારે વચ્ચે કોઈ આવવું ન જોઈએ. જે કોઈ લોકો વચ્ચે આવશે એનો તમારે ત્યાગ કરી દેવાનો. આ શરત મંજૂર હોય તો મારે તમારી સાથે ચર્ચા કરવી છે. એટલે રામચંદ્ર ભગવાને એ શરત મંજૂર કરી છે અને લક્ષ્મણજીને કહ્યું છે કે લક્ષ્મણજી, તમે આ ભવનના દરવાજે ઊભા રહો, કોઈ અંદર આવવા ન જોઈએ. અમે જ્યાં સુધી ચર્ચા કરીએ ત્યાં સુધી અહીંયા આ મહેલની અંદર કોઈને આવવા દેતા નહીં. લક્ષ્મણજી પહેરો ભરે છે. બરાબર એ વખતે રામચંદ્ર ભગવાનની પરીક્ષા કરવા માટે દુર્વાસાજી આવ્યા છે. દુર્વાસાજીએ લક્ષ્મણજીને કહ્યું છે કે લક્ષ્મણજી, મારે અત્યારે જ રામને મળવું છે.
લક્ષ્મણજી મૂંઝાણા, કરવું શું? આ તો દુર્વાસા ઋષિ છે, એ કહે એમ ન કરીએ તો શાપ આપી દે. આ તો બહુ ભયંકર ક્રોધી છે, એમની શક્તિ અદ્ભુત છે. દુર્વાસાજી કહે છે કે લક્ષ્મણજી તમે જાઓ, રામની પાસે જઈ અને આજ્ઞા લઈ આવો કે દુર્વાસા ઋષિ આવી રહ્યા છે તમને મળવા માટે. લક્ષ્મણજીને ન છૂટકે દુર્વાસાની આજ્ઞા પાળવી પડી છે. અને કાળ દેવતા અને રામચંદ્ર ભગવાન ચર્ચા કરતા હતા ત્યારે લક્ષ્મણજી વચ્ચે આવ્યા છે. પ્રતિજ્ઞાનો ભંગ થયો એટલે કાળ દેવતાએ રામચંદ્ર ભગવાનને કીધું કે તમે લક્ષ્મણજીનો ત્યાગ કરી દો, કેમ કે તમે પ્રતિજ્ઞા કરી હતી, પ્રતિજ્ઞા પાળો. તો ભગવાન રામ તો સત્ય પ્રતિજ્ઞા પાળવા વાળા હતા, વચન પાળવા વાળા હતા. રઘુકુલ રીતિ સદા ચલી આવી, પ્રાણ જાય અરુ બચનો ન જાય. ભગવાન રામે પોતાની પ્રતિજ્ઞા પાળી છે અને લક્ષ્મણજીનો ત્યાગ કરી દીધો છે. જોઈને કાળ દેવતા પણ પ્રસન્ન થયા રામચંદ્ર ભગવાન ઉપર, દુર્વાસા ઋષિ પણ પ્રસન્ન થયા છે. આ રીતે દુર્વાસા મુનિએ રામચંદ્ર ભગવાનની પણ પરીક્ષા કરી હતી. ત્યાર પછી કૃષ્ણ ભગવાનની પણ પરીક્ષા દુર્વાસા ઋષિએ કરી હતી. કઈ રીતે કે કૃષ્ણ ભગવાન તો બ્રાહ્મણોના ભક્ત હતા, બ્રાહ્મણો કૃષ્ણ ભગવાનને બહુ વહાલા હતા. એટલે એ કૃષ્ણ ભગવાનની પરીક્ષા કરવા માટે દુર્વાસાજી બ્રાહ્મણ જ છે, એમની પાસે ગયા અને કહ્યું કે હે કૃષ્ણ, મારે રથની અંદર સવારી કરવી છે, પણ એ રથ એવો હોવો જોઈએ કે રથની અંદર તમે બંને પતિ પત્ની જોડાઓ. કૃષ્ણ અને રૂકમિણી બંને રથની અંદર જોડાય ઘોડાની જગ્યાએ, અને તમે બંને રથ ચલાવો, મારે ઉપર સવારી કરવી છે. કૃષ્ણ ભગવાન તો બ્રાહ્મણોના ભક્ત છે. દુર્વાસા ઋષિને રથમાં બેસાડ્યા છે, કૃષ્ણ અને રૂકમિણીજી એ રથને ખેંચી રહ્યા છે. આ રીતે કૃષ્ણ ભગવાનની પરીક્ષા કરી છે, કૃષ્ણ ભગવાન એમાં ઉત્તીર્ણ થયા છે. આ રીતે દુર્વાસા મુનિ કૃષ્ણ ભગવાનની પરીક્ષા કરી. એની દુર્વાસા ઋષિનું એક એવું પણ ચરિત્ર અહીં બતાવ્યું છે શિવપુરાણમાં કે એકવાર દુર્વાસા ઋષિ નદીમાં સ્નાન કરી રહ્યા હતા ગંગાજીમાં, અને નિર્વસ્ત્ર સ્નાન કરતા હતા. વસ્ત્ર કોઈ પહેર્યું નહોતું, લંગોટ પણ પહેરી નહોતી, દિગંબર સ્નાન કરતા હતા. બરાબર ત્યારે દ્રૌપદીજી ત્યાં જળ ભરવા માટે આવ્યા છે, અને એમને જોઈને દુર્વાસા ઋષિ શરમાઈ ગયા છે. જળમાંથી બહાર કેમ આવવું, સામે દ્રૌપદી છે. દ્રૌપદીને ખ્યાલ આવી ગયો કે ઋષિની પાસે વસ્ત્ર નથી. એટલે દ્રૌપદી તો દયાળુ હતા, એમણે તુરંત દુર્વાસા ઋષિને પોતાની સાડીના છેડામાંથી 2 લીરા ફાડીને નદીના પ્રવાહની અંદર વહેતા મૂક્યા. ક્યાં સાડીના છેડાની લંગોટ બની જાય અને એ દુર્વાસા ઋષિનું વસ્ત્ર બને. એટલે નદીમાં એણે ફેંકી છે. દુર્વાસા ઋષિએ એ વસ્ત્રના 2 લીરા લંગોટ રૂપે સ્વીકાર્યા. એ ધારણ કરીને પછી દ્રૌપદીને દુર્વાસા મુનિએ આશીર્વાદ આપ્યા કે હે દ્રૌપદી, તારા વસ્ત્રના છેડા વધ્યા જ કરો, વધ્યા જ કરો. એ આશીર્વાદથી દ્રૌપદીના ચીર જ્યારે દુશાસન ભરી સભાની અંદર ખેંચતો હતો ત્યારે દ્રૌપદીના અંગ ઉપરથી વસ્ત્ર ખૂટ્યા નહીં, એની સાડી મોટી બની ગઈ. ભગવાન કૃષ્ણ વસ્ત્રાવતાર ધારણ કરીને દ્રૌપદીની ભગવાને રક્ષા કરી છે. આવી રીતે દુર્વાસા ઋષિએ દ્રૌપદીને પણ વરદાન આપ્યું હતું, એની પણ કથા છે. દુર્વાસા ભગવાન શિવના જ અવતાર ગણાય છે. 20મા અધ્યાયની અંદર મહાદેવનો એક દિવ્ય અવતાર હનુમાન અવતાર. હનુમાનજી પણ શિવ જ છે. રામચંદ્ર ભગવાનની સેવા કરવા માટે મહાદેવ હનુમાન બની ગયા હતા. આપણે બધાએ જાણીએ છીએ હનુમાનજીના કેટલા દિવ્ય ચરિત્રો છે. રામાયણની અંદર તો હનુમાનજીના અનેકો ચરિત્રો, સુંદરકાંડ તો આખો હનુમાનજીના ચરિત્રોથી ભરેલો છે. એટલે હનુમાનજીનો અવતાર એ શિવનો જ અવતાર છે. ભગવાન મહાદેવ હનુમાન બનીને બાળપણમાં જ એણે સૂર્યને એક ફળ માનીને એનું ભક્ષણ કરવા માટે આકાશમાં ઉડ્યા હતા. એ કથા પણ આપણને ખ્યાલ છે. પછી હનુમાનજી મહારાજે સૂર્યની પાસેથી બધી વિદ્યાઓ પ્રાપ્ત કરી હતી, વિદ્યા ભણ્યા હતા. સૂર્ય ભગવાને હનુમાનજીને આજ્ઞા આપી હતી કે
સુગ્રીવ છે એ મારો અંશ છે. તારે હે હનુમાનજી તમારે સુગ્રીવની સાથે મિત્રતા કરવાની છે અને સુગ્રીવની રક્ષા કરવાની છે. સૂર્ય ભગવાનની આજ્ઞાથી હનુમાનજી મહારાજ સુગ્રીવના મિત્ર થયા છે અને ઋષ્યમુખ પર્વત ઉપર સુગ્રીવની રક્ષા હનુમાનજી કરતા હતા. સુગ્રીવનો મોટો ભાઈ વાલી સુગ્રીવને મારવા માટે બધી એની પાછળ દોડતો હતો, પણ ઋષ્યમુખ પર્વત ઉપર વાલી આવી શકતો નહોતો, કેમ કે એને શાપ હતો કે ઋષ્યમુખ પર્વત ઉપર જો વાલી આવે તો બળીને ભસ્મ થઈ જાય. એટલે એક જ પર્વત બચ્યો હતો, ઋષ્યમુખ પર્વત, કે જ્યાં વાલી આવી શકતો નહોતો. વાલીથી બચવા માટે સુગ્રીવ ઋષ્યમુખ પર્વત ઉપર હનુમાનજીની સાથે રહે છે, હનુમાનજીની રક્ષા કરી છે. પછી ભગવાન રામની સાથે સુગ્રીવની મિત્રતા પણ હનુમાનજી મહારાજે કરાવી છે અને સુગ્રીવના મંત્રી બન્યા છે હનુમાનજી મહારાજ. પછી તો સુગ્રીવે બધા વાનરોની આજ્ઞા આપી કે સીતાજીની શોધ કરી આવો. હનુમાનજી મહારાજ સીતાજીની શોધ લઈ આવ્યા છે. સમુદ્ર ઓળંગીને રાવણની લંકામાં ગયા છે. માં સીતાને રામચંદ્ર ભગવાનની નિશાની મુદ્રિકા આપી છે. સીતાજીનો શોક હરી લીધો હનુમાનજી મહારાજે. રાવણના બગીચાનો નાશ કર્યો છે. અક્ષય કુમારને માર્યો છે. રાવણે મોકલેલા મેઘનાદ પુત્રથી હનુમાનજી મહારાજ પોતે જાતે બંધાઈ ગયા. રાવણની સભામાં ઉપસ્થિત થયા. રાવણની ઘણી સલાહ આપી, ડરાવ્યો, ધમકાવ્યો, પણ ખરો રાવણ માન્યો નહીં. રાવણે હનુમાનજી મહારાજનું પુચ્છ બાળ્યું છે. હનુમાનજી મહારાજે રાવણની આખી લંકામાં આગ લગાડી દીધી છે, ઉપદ્રવ મચાવી દીધો છે. પછી હનુમાનજી મહારાજ માં સીતાજીની પાસેથી ચૂડામણી લઈને, નિશાની લઈને ભગવાન રામની પાસે આવ્યા છે. પછી રામચંદ્ર ભગવાને સૈન્ય તૈયાર કર્યું છે અને દક્ષિણ દરિયાને કાંઠે ભગવાન આવી ગયા છે. સમુદ્ર ઉપર પુલ બાંધવામાં પણ હનુમાનજી મહારાજે મોટા મોટા પર્વતો ઉપાડીને સમુદ્રની અંદર મૂક્યા છે. વિશાળ પુલ બંધાઈ ગયો. રામ ભગવાન એ પુલ ઉપર થઈને યુદ્ધ માટે રાવણની લંકામાં ત્યાં ગયા છે. રામ અને રાવણનું ભયંકર યુદ્ધ થયું. મોટા મોટા અસુરોનો વિનાશ હનુમાનજી મહારાજે કર્યો છે. મહિરાવણ જે હતો, પાતાળની અંદર રહેતો હતો, એણે ભગવાન રામ અને લક્ષ્મણનું અપહરણ કરીને પાતાળમાં લઈ ગયો. હનુમાનજી મહારાજ પાતાળમાં ગયા છે. અહિરાવણનો વધ કરીને ભગવાન રામ અને લક્ષ્મણને પોતાના ખભે બેસાડીને એ તુરંત પોતાના સૈન્યની અંદર લઈ આવ્યા છે. યુદ્ધ કરતી વખતે લક્ષ્મણજીની મૂર્છા વળી ગઈ, ત્યારે હનુમાનજી મહારાજ પોતે સંજીવની બુટી લઈ આવ્યા છે. લક્ષ્મણજીને જીવનદાન આપ્યું છે. આવા અનેકો લીલાના કાર્યો હનુમાનજી મહારાજે કર્યા છે, પરાક્રમો કર્યા છે. ભગવાન રામના દાસ છે. હનુમાનજી મહારાજે દાસ્ય ભક્તિ કરી છે. હનુમાનજી મહારાજે રામચંદ્ર ભગવાનની ખૂબ સેવા કરી છે, ભક્તિ કરી છે, આદર્શ સ્થાપ્યો છે. જગતમાં ભગવાન રામના જેટલા મંદિરો છે એના કરતાં હનુમાનજી મહારાજના મંદિરો વધારે છે. જેટલા શિવ મંદિરો હોય એમાંય હનુમાનજીની મૂર્તિ હોય, રામચંદ્ર ભગવાનના મંદિર હોય, રામજી મંદિર હોય, ત્યાંય હનુમાનજીની મૂર્તિ, અને હનુમાનજી મહારાજના એકલાય મંદિરો ગણાય છે. એટલે રામ કરતાંય રામના ભક્તના મંદિરો વધારે છે. ભક્તિનો મહિમા મોટો છે. હનુમાનજી એ શિવનો જ અવતાર અહીં વર્ણવ્યો છે 20મા અધ્યાયની અંદર. ત્યાર પછી 21મા અધ્યાયમાં ભગવાન શિવનો એક મહેશ નામનો અવતાર કેવી રીતે થયો હતો, ભગવાને કેવી લીલા કરી હતી, એની દિવ્ય કથા નંદીશ્વરજી સનત કુમારોને પરમ દિવસની કથામાં વર્ણવશે. કાલે સોમવારના દિવસે એક દિવસ પૂરતો કથાને વિરામ રહેશે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. ઓમ હર હર ભોલે
ભોલે નમઃ શિવાય. ઓમ હર હર ભોલે નમઃ શિવાય. ઓમ 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 હર હર ભોલે નમઃ શિવાય. ઓમ હર હર ભોલે નમઃ શિવાય. ઓમ 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 હર હર ભોલે નમઃ શિવાય. ઓમ હર હર ભોલે નમઃ શિવાય. ઓમ 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 હર હર ભોલે નમઃ શિવાય. ઓમ હર હર ભોલે નમઃ શિવાય. ઓમ 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 હર હર ભોલે નમઃ શિવાય. ઓમ હર હર ભોલે નમઃ શિવાય. ઓમ નમઃ પાર્વતી પતયે. હર હર મહાદેવ.